મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ ધોરણ 11નો જે ઇતિહાસ છે એનો 1 ગુણ 2 ગુણ છે 3 ગુણ છે 4 ગુણ છે 5 ગુણ છે ટૂંકા પ્રશ્નો છે ખાલી જગ્યા છે વન લાઇનર છે બધું તમારી સમક્ષ આપણે ચર્ચા કરશું। તો વિડીયો અચૂક જોઈ લો। હવે વિડીયો છે તમને પરફેક્ટલી આપણે શાના માટે બનાવીશું તો જે ટાટની પરીક્ષા તમે ધોરણ 11 12 ટાટ 2 આપવાના છો ઇતિહાસ વિશે છે એના માટે બનાવ્યો છે। સાથે સીસીની પરીક્ષા છે તમે જીસીઆરટી આધારિત કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો તો પણ તમારે કામ લાગશે, એટલે કે જીપીએસસીમાં પણ કામ લાગશે। સીસીઈની જે પ્રિલિમ પરીક્ષા છે મુખ્ય પરીક્ષા છે બંનેમાં કામ લાગશે, બરાબર। તો વિડીયો અચૂક જોઈ લો। તો જે આપણે સૌપ્રથમ પ્રકરણ 3 છે વૈદિક ધર્મ અને સંસ્કૃતિનો ભાગ નંબર 1ની ચર્ચા કરી રહ્યા છીએ। તો સૌપ્રથમ પ્રશ્ન છે વેદ શબ્દોનો અર્થ શું થાય છે? તો જે વેદ શબ્દો છે એનો અર્થ શું થાય છે? તો વેદ શબ્દોનો અર્થ જ્ઞાન થાય છે। શું થાય છે? વેદ એટલે જ્ઞાન થાય છે। બીજો પ્રશ્ન છે આર્યની મૂળ ભાષા કઈ હતી? તો જે આર્યો હતા એમની મૂળ ભાષાનું નામ શું હતું? તો કે સંસ્કૃત હતી। હવે આ જે છે એ સંસ્કૃત ભાષા ઇન્ડો યુરોપિયન કુળની હતી। કયા કુળની હતી? ઇન્ડો યુરોપિયન, બરાબર। તો આર્યોની મૂળ ભાષા સંસ્કૃત। હવે એનું કુળ કયું? તો કે ઇન્ડો યુરોપિયન કુળ એમની ભાષા હતી। હવે સ્વામી દયાનંદ સરસ્વતીના મતે આર્યોનું મૂળ વતન કયું હતું? તો જે સ્વામી દયાનંદ સરસ્વતી છે એમના મતે આર્યોનું જે મૂળ વતન છે એ તિબેત હતું। કયું હતું? તો જે તિબેટ છે આપણી પાડોશીમાં ઉત્તરે ભારતની ઉત્તરે જે આવેલું છે તિબેટ, તો સ્વામી દયાનંદ સરસ્વતીનું એવું માનવું હતું કે જે આર્યો છે એ તિબેટ દેશમાંથી આવ્યા હતા। ચોથા નંબરનો પ્રશ્ન છે લોકમાન્ય તિલકના મતે આર્યો ક્યાંથી આવ્યા હતા? તો જે લોકમાન્ય તિલકનો જે મત છે તો લોકમાન્ય તિલક એવું માનતા હતા તો કે જે આર્યો છે એ ઉત્તર ધ્રુવમાંથી આવ્યા હતા। તો ઉત્તર ધ્રુવ જે છે આર્કટિક પ્રદેશ તરીકે ઓળખાય છે। તો જે દક્ષિણ ધ્રુવ છે એન્ટાર્કટિકા તરીકે ઓળખાય છે। પરંતુ જે લોકમાન્ય તિલક છે એમના મતે જે આર્યો છે એ ઉત્તર ધ્રુવમાંથી આવ્યા હતા અને આ જે ઉત્તર ધ્રુવ છે એ આર્કટિક પ્રદેશ તરીકે ઓળખાય છે। અને સામાન્ય રીતે ઉત્તર ધ્રુવમાં તમે જે કઝાકિસ્તાનના બધા દેશો છે એ ત્યાં આવેલા છે। 5 નંબરનો પ્રશ્ન છે મેક્સ મુલરના મતે આર્યોનું મૂળ નિવાસ સ્થાન કયું હતું? તો જે મેક્સ મુલર છે એ જર્મન વિદ્વાન હતા અને અભિજ્ઞાન શાકુંતલમ છે અને માથા ઉપર મૂકીને પોતે નાચ્યા હતા। તો એ જે કૃતિ છે કાલિદાસને વાંચીને બહુ ખુશ થઈ ગયા હતા। તો મેક્સ મુલરનો જે મત છે એ પ્રમાણે આર્યો છે એમનું નિવાસ સ્થાન કયું હતું? મધ્ય એશિયા, બરાબર। તો મેક્સ મુલરના મ ઉપરથી મધ્ય એશિયા તમને યાદ રહેશે। લોકમાન્ય તિલક છે તો તિલક ઉત્તર ધ્રુવ કહેતા હતા। સ્વામી દયાનંદ સરસ્વતી જે છે એમણે તિબેટ કહ્યું હતું, એટલે કે આર્યો તિબેટમાંથી આવ્યા હતા। ઋગ્વેદિક કાળના આર્યો કયા પ્રદેશમાં વસવાટ કરતા હતા? તો જે ઋગ્વેદિક કાળના આર્યો છે એ સપ્ત સિંધુ જે 7 નદીઓના પ્રદેશ તરીકે જાણીતો હતો, તો એ 7 નદીઓના પ્રદેશમાં પોતે વસવાટ કરતા હતા। તો સપ્ત સિંધુ પ્રદેશ તરીકે પણ જાણીતો છે। ઋગ્વેદમાં કેટલી ઋચાઓ અથવા ઋચાઓનું બીજું નામ છે સૂક્તો છે? તો આવી કુલ 1028 ઋચાઓ છે। કેટલી છે? 1028 છે। 8 નંબરનો પ્રશ્ન છે આર્યના કુટુંબના વડાને શું કહેવામાં આવતું હતું? તો જે આર્યો પ્રજા હતી તો એમાં જે કુટુંબનો વડો હોય એ કુલપ કે ગૃહપતિ તરીકે ઓળખાતા હતા। તો અત્યારે આપણી જે હોસ્ટેલની સિસ્ટમ છે તો હોસ્ટેલોમાં અત્યારે પણ ગૃહપતિ હોય છે, બીજું એનું નામ છે કુલપ। કુલ એટલે પરિવાર, કુટુંબ, અને એનો જે વડો છે એ કુલપ તરીકે ઓળખાતો હતો અને બીજું નામ ગૃહપતિ છે। 9 નંબરનો પ્રશ્ન છે ઋગ્વેદિક કાળમાં રાજાને સલાહ આપવા માટે કઈ 2 સંસ્થાઓ હતી? તો ઋગ્વેદિક જે કાળ છે એમાં સભા અને સમિતિ નામની 2 સંસ્થાઓ હતી। અત્યારે જે મધ્યકાલીન યુગ છે એમાં ઉર નામની જે છે એ સભા હતી, પણ અત્યારે જે જૂનો સમય છે ઋગ્વેદિક કાળનો તો એમાં સભા અને સમિતિ નામની 2 સંસ્થાઓ હતી જે રાજાને સલાહ આપતી હતી। તો કઈ 2? સભા અને સમિતિ શું કામ હતી? તો કે ઋગ્વેદિક કાળમાં જે રાજાઓ હતા એને સલાહ આપવાનું કામ કરતી હતી। હવે 10 રાગનું યુદ્ધ કઈ નદીના કિનારે લડાયું? તો 10 રાગન, બરાબર। તો જે 10 રાગનું યુદ્ધ છે એ 10 રાજાઓના યુદ્ધ તરીકે જાણીતું છે અને જે રાવી નદી છે આ રાવી નદીના કિનારે આ યુદ્ધ લડાયું હતું। રાવી નદીનું બીજું નામ જે છે એ પરુષણી નદી તરીકે પણ જાણીતી છે।
તમે એ પણ જાણો છો કે જે હડપ્પીયન સંસ્કૃતિ છે આ રાવી નદીના કિનારે જેનો ઉદ્ભવ થયો હતો. તો 10 રાજાઓનું જે યુદ્ધ છે 10 રાગના યુદ્ધ તરીકે જાણીતું છે. રાવી નદી જે છે પરુષણી નદી તરીકે પણ ઓળખીતી છે. તો આ નદીના કિનારે યુદ્ધ છે જે લડાયું હતું. 11 નંબરનો પ્રશ્ન છે ઋગ્વેદિક કાળમાં ગામના વડાને શું કહેવાતું હતું? તો ઋગ્વેદિક કાળમાં જે ગામનો વડો છે એ ગ્રામીણી તરીકે જાણીતો હતો. તો ગામનો વડો જે છે ગ્રામીણી તરીકે, જે કુળનો વડો છે કુલપ કાં તો ગૃહપતિ તરીકે જાણીતો હતો. તો જે ગામનો વડો છે એ ગ્રામીણી તરીકે જાણીતો હતો. 12 નંબરનો પ્રશ્ન છે આર્યનો મુખ્ય વ્યવસાય કયો હતો? વ્યવસાય એટલે ધંધો. તો અત્યારે જે પશુપાલન ખેતી છે એવો જ ધંધો ઋગ્વેદિક કાળમાં પણ હતો. તો પશુપાલન ને ખેતી જે છે એ આર્યનો મુખ્ય વ્યવસાય હતો. 13 નંબરનો પ્રશ્ન છે ઋગ્વેદિક કાળમાં વિનિમયના માધ્યમ તરીકે કયા સિક્કાનો ઉપયોગ થતો હતો? તો ઋગ્વેદિક કાળમાં જે વિનિમયના માધ્યમ તરીકે છે તો સિક્કાનું નામ નિષ્ક સિક્કા હતું. શું હતું? તો નિષ્ક સિક્કા છે એક જાતના સુવર્ણના આભૂષણ એટલે કે સુવર્ણના ઘરેણાં હતા. તો આ જે સુવર્ણના ઘરેણાં છે એને અંગ્રેજીમાં બાર્ટર સિસ્ટમ તરીકે પણ જાણીતું છે. તો અર્થશાસ્ત્રમાં તમે ભણ્યા હશો. તો વિનિમયના માધ્યમ તરીકે નિષ્ક, હવે આ નિષ્કનું બીજું નામ છે સુવર્ણના આભૂષણ સિક્કા તરીકે જાણીતું હતું. તો જે ઋગ્વેદિક કાળ છે એમાં આર્યો વિનિમયના માધ્યમ તરીકે, એટલે કે અત્યારે તમારે મોબાઈલ ખરીદવો હોય તો જેમ રૂપિયા આપવા પડે છે એમ એક જૂનો સમય હતો જેમાં વિનિમય કરવો હોય, કાંઈ વસ્તુ ખરીદવી હોય તો આ નિષ્ક સિક્કાનો ઉપયોગ થતો હતો. શાના બનેલા હતા? સુવર્ણ એટલે કે સોનાના બનેલા હતા. 14 નંબરનો પ્રશ્ન છે ઋગ્વેદમાં ગાય માટે કયો શબ્દ વપરાય છે? તો ઋગ્વેદમાં ગાય માટે અગન્ય છે, જેને મારી ન શકાય તેવી શબ્દો વપરાય છે. તો ગાય માટે કયો શબ્દો વપરાય છે? તો અગન્ય, જેને મારી ન શકાય તેવી, એટલે કે ગાયની હત્યા કરવી એ વખતે પાપ ગણાતું હતું. તો કે અગન્ય શબ્દો વપરાય છે. 15 નંબરનો પ્રશ્ન છે આર્યોમાં ગાયો માટે થતા યુદ્ધને શું કહેવાતું? તો જે આર્ય પ્રજા હતી એ ગાય માટે જે યુદ્ધ લડતા હતા તો એ યુદ્ધનું નામ શું હતું? ગવષ્ટી હતું. શું હતું? ગવષ્ટી. જે 10 રાજાઓ યુદ્ધ લડ્યા હતા એમાં એ યુદ્ધનું નામ 10 રાગને યુદ્ધ હતું. જે ગાયો માટે થતું યુદ્ધ છે એ ગવષ્ટી યુદ્ધ તરીકે જાણીતું છે. સપ્ત નદીઓની આપણે વાત કરી હતી એમાં એક રાવી પરુષણી નદી આવે છે, બીજી ઝેલમ છે, સતલુજ છે, અત્યારની વ્યાસ છે. જે પંજાબની જે 5 નદીઓ આવેલી છે જેના ઉપરથી પંજાબનું નામ પડ્યું છે, 5 નદીઓ એ છે. અને પછી જે સિંધુ નદી છે એ પણ નદીઓ પાકિસ્તાનમાં જે આવેલી છે 2 નદીઓ એ પણ આવે છે. ઋગ્વેદિક કાળમાં સૌથી મહત્ત્વના દેવ કોણ હતા? તો જે ઋગ્વેદિક કાળ છે એમાં સૌથી મહત્ત્વના દેવ જે કોઈ હોય તો ઇન્દ્ર હતા. ઇન્દ્રનું નામ છે પુરંદર. પુરંદરનો મતલબ છે કિલ્લાઓ તોડનાર, બરાબર. તો મોટા મોટા જે કિલ્લાઓ પ્રજાએ રહેવા માટે બનાવ્યા કાં તો રાજાઓ બનાવ્યા એને તોડવાનું કામ ઇન્દ્ર કરતા હતા. તો પૂર એટલે કિલ્લો અને દર એટલે એને ભાગનાર તરીકે વિધ્વંસ કરનાર તરીકે ઓળખાય છે. તો એ દેવનું નામ હતું ઇન્દ્ર. એમનું બીજું નામ છે પુરંદર. શું નામ છે? પુરંદર. તો આપણી એક્ઝામ સાથે મોબાઈલ એપ્લિકેશન છે, આ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરશો તો આ જે કોર્સ તમે અત્યારે આ જે પીડીએફો જોઈ રહ્યા છો એ ધોરણ 11-12ની પીડીએફો તમને 99 રૂપિયામાં મળી જશે ને. અત્યારે ઓફર 25% ઓફ પણ ચાલી રહ્યું છે, એટલે કે 99માં તમને મળી જશે. હવે 17 નંબરનો પ્રશ્ન છે દેવો અને મનુષ્ય વચ્ચે મધ્યસ્થીનું કામ કયા દેવ કરતા હતા? તો દેવો અને મનુષ્ય વચ્ચે ક્યારે ઝઘડો થાય અને આનું સમાધાન કરવાનું થાય તો મધ્યસ્થી તરીકે કામ કોણ કરતા હતા? તો મધ્યસ્થી તરીકેનું જે કામ છે અગ્નિદેવ કરતા હતા. કયા દેવ કરતા હતા? તો અગ્નિદેવનું જે કામ છે એ મધ્યસ્થી તરીકેનું કામ હતું. તો ખાસ યાદ રાખજો. જે સૌથી મહત્ત્વના દેવ તરીકે ઇન્દ્ર હતા, એમનું બીજું નામ પુરંદર હતું. એમનું કામ હતું કિલ્લા તોડવાનું, એટલે કે જે પણ યુદ્ધ કરવાનું કામ છે એ ઇન્દ્ર કરતા હતા. 18 નંબરનો પ્રશ્ન છે વરુણ દેવને શેનો દેવ માનવામાં આવતા? તો જે વરુણ દેવ છે એમને નૈતિક નિયમો અને જળના દેવ માનવામાં આવતા હતા. તો નૈતિક નિયમો જે છે ઋત તરીકે ઓળખાતા હતા. તો આ નિયમો જે છે અને જે જળ છે આપણે પાણી તરીકે પણ ઓળખીએ છીએ, એના દેવ તરીકે આપણે વરુણ દેવને માનવામાં આવતા હતા. તો વરુણ દેવને નૈતિક નિયમો છે અને જળના દેવ તરીકે માનવામાં આવતા હતા. જે ઇન્દ્ર છે એ કિલ્લાના તોડનાર તરીકે. પછી
અગ્નિદેવ જે છે એ યુદ્ધોમાં મધ્યસ્થી કરનાર તરીકે અને અગ્નિનું પણ એમાં આવે છે. ઋગ્વેદ કાળમાં સમાજ કેવો હતો? તો જે ઋગ્વેદ કાળ છે એમાં સમાજ પિતૃપ્રધાન, પિતૃશતાક, એટલે કે જે પિતા કે એ પ્રમાણે જે સમાજ છે, જે કુટુંબ છે એમાં ચાલતું હતું. એટલે કે પિતાનું વહીવટ છે, સંભાળ છે, દેખરેખ છે અને જે એક હતું શાસન છે બધા પિતા કે એ પ્રમાણે ચાલતું હતું. તો પિતૃપ્રધાન કે પિતૃશતાક હતો. તો ઋગ્વેદ કાળ જે છે એમાં સમાજ કેવો હતો? તો પિતૃપ્રધાન કે પિતૃશતાક હતો. 20 નંબરનો પ્રશ્ન છે, ગાર્ગી, મૈત્રેયી અને લોપામુદ્રા કોણ હતા? તો ગાર્ગી, મૈત્રેયી અને જે લોપામુદ્રા છે ઋગ્વેદિક કાળના વિદુષી જ્ઞાની સ્ત્રીઓ હતી, જેમણે ઘણી બધી ઋચાઓ પણ લખી હતી. તો ઋચાઓને સુક્ત જે છે 1028 છે અને જે ઋગ્વેદ છે એ 10 ભાગમાં વહેંચાયેલું છે. એમાં આવી ઋચાઓ અને સુક્ત ઘણી બધી આવેલી છે, એટલે કે 1028 છે. તો આ 3 જે જ્ઞાની સ્ત્રીઓ હતી એમનું બીજું નામ વિદુષી છે. શું નામ છે? વિદુષી છે. તો આ જે સ્ત્રીઓ છે ગાર્ગી, મૈત્રેયી અને લોપામુદ્રા, એમના દ્વારા આ જે ઋચાઓ છે એ લખવામાં આવી હતી. તો હવે એવું પણ પૂછાય કે ઋગ્વેદિક કાળની વિદુષી જ્ઞાની સ્ત્રીઓ કઈ કઈ હતી? તો ગાર્ગી, મૈત્રેયી અને લોપામુદ્રા. બરાબર. પ્રશ્ન ઉલટો પૂછે કે સીધો પૂછે, તમારે ત્રિનેત્ર જે આપેલા છે એનાથી તમારે બધા એંગલથી પ્રશ્નોને જોવાનો છે. વસ્તુલક્ષી પ્રશ્નો છે, આમાં જોડકા, ખરા ખોટા, ખાલી જગ્યા, મને ઓળખો. તો તમારે જે ટૂંકું પૂછાય છે 15 ગુણનું, તો એના માટે આ પ્રશ્નો અલાયદો આપણે બનાવેલો છે. તો હવે એમાં પ્રાચીન નામ છે અને એમાં આધુનિક નામ કયા તરીકે ઓળખાય છે? તો જે ઝેલમ નદી છે એનું પ્રાચીન નામ છે વિતસ્તા. તો ઝેલમ નદી છે એનું જે પ્રાચીન નામ છે એ કયા નામે ઓળખાતી હતી? તો ઝેલમ નદી જે છે વિતસ્તા તરીકે ઓળખાતી હતી. તો ઝેલમ નદીનું નામ જે છે ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે જે ચિનાબ નદી છે, ચિનાબ નદીનું જૂનું નામ જે છે અશિકની નદી છે. તો જે ચિનાબ છે એનું જૂનું નામ અશિકની છે. જે ઝેલમ છે એનું નામ વિતસ્તા છે. જે ચિનાબ છે એનું નામ અશિકની છે. રાવી નદી છે એની વાત આપણે કરી દીધી છે કે 10 રાગનાનું યુદ્ધ જે નદીના કિનારે લડાયું હતું, તો એનું જૂનું નામ પરુષણી નદી છે. કઈ નદી તરીકે ઓળખાય છે? પરુષણી નદી તરીકે આ રાવી નદી ઓળખાય છે. તો ઝેલમ કોનું છે? વિતસ્તા નદીનું. ચિનાબ નદીનું જૂનું નામ શું હતું? પ્રાચીન નામ શું હતું? તો ઋગ્વેદ કાળમાં જે ચિનાબ નદી છે એ અશિકની તરીકે ઓળખાતી હતી, અત્યારે ચિનાબ તરીકે ઓળખાય છે. તમે જાણો છો રાવી, ચિનાબ, ઝેલમ, વ્યાસ અને સતલુજ 5 નદીઓ ભારતમાં આવેલી છે. અને એમાં સિંધુ નદી માટેની જે સંધિ છે ભારત પાકિસ્તાન વચ્ચે 1969માં થયેલી છે, 1869. તો આ જે સંધિ છે એ ઘણા સમય વિવાદમાં પણ રહે છે. એમાંથી 2 નદીઓ જે છે પાકિસ્તાનમાં આવેલી છે. તો એક રાવી નદી છે અને એક બીજી સિંધુ છે. હવે વિપાશા નદી, તો વિપાશા તમને યાદ રહેશે. તો જે બિયાસ, અત્યારે જે વ્યાસ નદી તરીકે ઓળખાય છે, તો બિયાસ વિપાશા નદી તરીકે ઓળખાય છે. સતલુજ, અત્યારે જે સતલજ નદી છે, તો સતલજ નદી પણ તમને યાદ રહેશે, કારણ કે જે સતલજ નદી છે એ જૂના સમયમાં સુતુદ્રી નદી તરીકે ઓળખાતી હતી. તો આ 5 નામ છે એમાંથી તમારે ખાસ તો ઝેલમનું વિતસ્તા, ચિનાબનું અશિકની, રાવી નદીનું પરુષણી યાદ રાખવાનું છે. બિયાસ નદી જે છે એનું વિપાશા છે. સતલજ નદી જે છે એનું સુતુદ્રી છે. પછી ઇન્દ્ર છે તો પુરંદર કિલ્લા તોડનાર તરીકે ઓળખાતો હતો. લોકમાન્ય તિલક છે તો એમણે આર્કેટિક પ્રદેશનો સિદ્ધાંત આપ્યો હતો, એટલે કે એવું કહેતા હતા કે જે ઉત્તર ધ્રુવ છે ત્યાંથી આર્યો આવ્યા હતા. તો લોકમાન્ય તિલક છે આર્કેટિક પ્રદેશના સિદ્ધાંત આધારે એવું કહ્યું કે જે આર્યો છે એ ભારતમાં, એટલે કે સપ્ત સિંધુનો જે પ્રદેશ છે ત્યાં એમનો વસવાટ જે છે એ ઉત્તર ધ્રુવમાંથી આવ્યા હતા. હવે 10 રાગનું યુદ્ધ છે એમાં સુદાસનો વિજય થયો હતો. કયા રાજાનો? 10 રાજાઓ વચ્ચે યુદ્ધ લડાયું તો એમાં જે સુદાસ કરીને રાજા હતો એનો વિજય થયો હતો. નિષ્કે શું છે? તો કે સુવર્ણ આભૂષણ, એક જાતની મુદ્રા છે, એક જાતનું ચલણ છે. તો અત્યારે આપણે જેમ રૂપિયો ચાલે છે ભારતના ચલણ તરીકે, બાંગ્લાદેશના ચલણ તરીકે જે ટકા ચાલે છે, એમ જે નિષ્ક છે એ સુવર્ણ આભૂષણ મુદ્રા હતી. કોના સમયમાં?
તો જે ઋગ્વેદિક કાળ હતો એમાં આ સિક્કા ચાલતા હતા. પછી ઇન્ડો ગ્રીક રાજાઓનો જે સમય હતો એમાં જે આહાટ કરીને જે સિક્કાઓ હતા પંચમાર્ક તરીકે પણ ઓળખાય છે, એ સિક્કાઓ ચાલતા હતા. યવ શું છે? તો યવ એક જવ છે. અત્યારે આપણે જે ઘઉં જેવા ઘઉંના ભાઈ જવ આવે છે, બરાબર. તો ઘઉં તમે જોયા હોય તો એવા ને એવા જવ આવે છે. તો જે જવ છે એક જાતનું અનાજ છે, એનું જૂના સમયમાં ઋગ્વેદ કાળનો જે સમય છે એમાં યવ તરીકે ઓળખાતા હતા. તો આ નદીઓ ખાસ તમારે યાદ રાખવાની છે, વારંવાર પૂછાય તેવો પ્રશ્ન છે. તો આપણે ખરા ખોટા 10 અહીંયા આપેલા છે, એને જોઈ લઈએ. તો જે ઋગ્વેદિક કાળમાં આર્યનો મુખ્ય વ્યવસાય વેપાર હતો. તો આ ખોટું છે કે સાચું છે? તો આપણે ઉપર જોઈ ગયા કે પશુપાલન અને ખેતી તો વેપાર ના આવે, એટલે કે ખોટું છે. સભા અને સમિતિ રાજાની નિરંકુશ સત્તા પર અંકુશ રાખતી હતી. તો રાજા સત્તા પોતાના હાથમાં લઈ લે, સરમુખત્યારશાહી અપનાવે, ત્યારે જે સભા અને સમિતિ છે એ રાજાના કામકાજ ઉપર દેખરેખ રાખતી હતી, એટલે કે ખરું સાચું છે. ત્રીજો પ્રશ્ન છે, ઋગ્વેદિક સમાજમાં સ્ત્રીઓનું સ્થાન અત્યંત નીચું હતું. તો ખોટું છે. સ્ત્રીનું સ્થાન સન્માનજનક અને ઊંચું હતું. ચોથો પ્રશ્ન છે, આર્યો પ્રકૃતિના તત્વો જેવા કે સૂર્ય, વાયુ અને અગ્નિની પૂજા કરતા હતા. તો કેવું છે? તો કે ખરું છે એકદમ. 5 નંબરનો પ્રશ્ન છે, બોઘાજ કોઈ નામના શિલાલેખમાં ઇન્દ્ર, વરુણ અને મિત્રદેવનો ઉલ્લેખ છે. તો બોઘાજ કોઈ નામનો જે શિલાલેખ છે એમાં ઇન્દ્ર, વરુણ અને મિત્ર નામના જે દેવ છે, આ ત્રણેય દેવોનો ઉલ્લેખ છે. તો આ શિલાલેખનું નામ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આર્યો લોખંડના ઉપયોગથી ખૂબ સારી રીતે પરિચિત હતા. તો ખોટું છે. તો જે આર્યોનો સમય હતો એમાં તાંબા અને કાંસાથી પરિચિત હતા, એટલે કે આ જે સંસ્કૃતિ છે એમાં તાંબુ અને કાંસો આ બે જ વસ્તુ ચલણમાં હતા. જે લોખંડ છે એ ઈસવીસન પૂર્વ 1000નો સમય જે ઉત્તર વૈદિક કાળ તરીકે જાણીતો છે, એ સમયમાં લોખંડ જાણીતું થાય છે. તો શરૂઆતમાં જે આર્યો છે, જે ઋગ્વેદિક કાળનો જે સમય ગણાય છે, એમાં ત્રાંબા અને કાંસાનો આ જે બે ધાતુ છે એ જ વપરાતા હતા. એના જે વાસણો છે બનાવવામાં આવતા હતા. 7 નંબરનો પ્રશ્ન છે, ઋગ્વેદમાં ગાયને સૌથી પવિત્ર અને મૂલ્યવાન સંપત્તિ માનવામાં આવે છે. તો એકદમ ખરું છે. હવે આ જે ગાય છે એના માટે જે યુદ્ધ લડાતું એ ગવષ્ટી તરીકે ઓળખાય છે. પછી જે ગાય છે એ કયા નામે ઓળખાતી હતી? તો જે ગાય છે અગણ્ય તરીકે ઓળખાતી હતી, એટલે કે જેને મારી ન શકાય એ. હવે 8 નંબરનો પ્રશ્ન છે, ઋગ્વેદના 10મા મંડળના પુરુષ સૂક્તમાં 4 વર્ણોનો ઉલ્લેખ છે. તો આપણે જે 4 વર્ણો છે, ક્ષત્રિય છે, પછી બ્રાહ્મણ છે, વૈશ્ય ને શૂદ્ર છે. તો ઋગ્વેદના કયા મંડળમાં, કે તો જે 10 નંબરનું મંડળ છે એમાં એનું નામ શું છે? તો કે પુરુષ સૂક્ત છે. તો એમાં 4 વર્ણોનો ઉલ્લેખ છે. કેટલા વર્ણનો ઉલ્લેખ છે? 4. તો એકદમ સાચું છે. 10 રાગને યુદ્ધ ગંગા નદીના કિનારે લડાયું તો ખોટું છે. તો જે પરુષણી છે, રાવી નદી તરીકે અત્યારે ઓળખાય છે, એ નદી એ આ યુદ્ધ છે એ લડાયું હતું. ઋગ્વેદિક કાળમાં બાળ લગ્ન અને સતી પ્રથાનું અસ્તિત્વ હતું. તો ખોટું છે એકદમ. બાળ લગ્ન સતી પ્રથા છે એ ધીમે ધીમે પાછળથી ચાલુ થઈ છે, એટલે કે 10 નંબરમાં ખોટું છે. નીચે આપેલી ખાલી જગ્યાઓ પણ તમારે પૂર્ણ કરવાની છે. તો આર્યોની સંસ્કૃતિને આપણે ખાલી જગ્યા સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આર્યોની સંસ્કૃતિનું બીજું નામ છે વૈદિક સંસ્કૃતિ. ઋગ્વેદિક કાળની સંસ્કૃતિ પણ તમે કહી શકો છો, વૈદિક સંસ્કૃતિ પણ કહી શકો છો. વૈદિક પછીની જે સંસ્કૃતિ છે એનું વૈદિક તરીકે ઓળખાય છે. જર્મન વિદ્વાન મેક્સ મુલરના મતે આર્યો મધ્ય એશિયામાંથી આવ્યા હતા. તો જે મેક્સ મુલર છે એના કહ્યા પ્રમાણે જે આર્યો છે એ ક્યાંથી આવ્યા હતા? તો કે મધ્ય એશિયામાંથી. ઋગ્વેદ 10 મંડળ અથવા 10 વિભાગમાં વહેંચાયેલું છે. આર્યોનું જે પ્રારંભિક નિવાસસ્થાન છે સપ્ત સિંધુ પ્રદેશ તરીકે ઓળખાય છે. તો 7 નદીઓનો પ્રદેશ, સપ્ત એટલે 7 અને સિંધુ એટલે એક સમુદ્ર માટે શબ્દો વપરાય છે, પણ સિંધુ નદી માટે પણ વપરાય છે. તો જે આપણી જૂની ઇન્ડસ કરીને નદી હતી એ મોટા ભાગે આ જે સિંધુ નદી છે એના માટે આ શબ્દો વપરાયો છે. તો આર્યનો જે પ્રારંભિક નિવાસસ્થાન છે સપ્ત સિંધુ તરીકે જાણીતું છે. આર્યોના જે કબીલા છે એ કુળ છે એને કયા નામે ઓળખવામાં આવતું? તો જે આર્યોનો કબીલા કુળ છે એ બધા જન તરીકે ઓળખાતા. કયા નામ તરીકે ઓળખાય છે? જન, બરાબર.
તો તમે જાણો છો મહાજનપદ પણ 16 કુળ જે હતા એ આ જે જન શબ્દો છે એને ક્યાંક ટાંક્યો છે, તમે સમજી શકો છો. તો જે આર્યોના કબીલા કુળ છે એ જન તરીકે ઓળખવામાં આવતા હતા. હવે આ જે કુટુંબને આ કબીલા જે કુળ છે એના વડાને કુલપ કાં તો ગૃહપતિ તરીકે પણ ઓળખાય છે, એ પણ તમે જાણો છો. તો આર્યનો જે કબીલા છે એને જન તરીકે ઓળખવામાં આવે છે. જનના વડાને રાજા કે ખાલી જગ્યા કહેવામાં આવતો હતો. તો જે આ જન છે એટલે કે આ જે આર્યનો કબીલા કુળ છે એમાં ઘણા બધા કુટુંબ સામેલ હોય છે. એક કુટુંબ નહીં પણ ઘણા બધા જે કુટુંબ મળે છે અને આપણે કબીલા તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે તમે ચૌધરી છે તો આ ચૌધરીનું કુળ હોય, એમાં ચૌધરી બિહારમાં રહેતા હોય, પછી ઉત્તર પ્રદેશમાં હોય, ગુજરાતમાં હોય. તો આ જે કબીલા કુળ છે એને જન કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? જન એટલે કે મોટો એકમ છે, કુટુંબ કરતાં ઘણો બધો મોટો એકમ છે. તો જન કહેવામાં તો આવા જે જનના વડા છે એ ગોપ અથવા રાજન તરીકે ઓળખાતા હતા. તો ગોપ અથવા રાજન તરીકે કોણ ઓળખાતું? તો જે જન છે એના વડાને ગોપ અથવા રાજન તરીકે આપણે ઓળખતા હતા. રાજાને મદદ કરવા માટે સભા, સમિતિ અને વિદથ નામની સંસ્થા હતી. તો રાજાને મદદ કરવા માટે સભા અને સમિતિ હતી, સાથે સાથે એક ત્રીજી સંસ્થા હતી, એનું નામ હતું વિદથ. શું નામ હતું? વિદથ. બરાબર. તો રાજાને મદદ કરવા માટે સભા, સમિતિ અને વિદથ નામની સંસ્થાઓ હતી. યુદ્ધ માટે ઋગ્વેદમાં ગવષ્ટી શબ્દોનો ઉપયોગ થયો છે, જેનો અર્થ ગાયોની શોધ. બરાબર. તો ગાયોની શોધ માટે પણ ઘણા બધા યુદ્ધો લડાતા, ઘણા બધા ગાયોનું બચાવવા માટે યુદ્ધ લડતા, ઘણા બધા ગાયો ચોરવા માટે યુદ્ધ લડતા હતા. આ જે ગોધન છે એ મોટું ધન ઋગ્વેદ કાળમાં ગણાતું હતું. તો જે ગાયો માટે યુદ્ધ લડાતું હતું એ ગવષ્ટી તરીકે જાણીતું છે. ઋગ્વેદિક કાળમાં લશ્કરના વડાને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો જે ઋગ્વેદિક કાળ છે એમાં જે લશ્કર હોતા એના વડાને આપણે સેનાની તરીકે ઓળખીએ છીએ. જે ગામ છે એના વડાને આપણે ગ્રામણી તરીકે ઓળખીએ છીએ. આ જે લશ્કર છે તો ઋગ્વેદિક કાળમાં જે લશ્કર છે, જે સેના છે, આ સેનાના વડાને આપણે સેનાની તરીકે ઓળખીએ છીએ. તો ગ્રામણી છે, કુલપતિ છે, કુલપ. બરાબર. પછી ત્રીજું કયો હોદ્દો આવ્યો છે લશ્કરનો? સેનાની. બરાબર. તો આ હોદ્દા છે ખાસ તમે યાદ રાખજો. જૂના નામ છે ઝેલમનું વિતસ્તા છે, રાવીનું પરુષણી નદી છે, સતલજનું સુતુદ્રી છે. આ નામ પણ તમારે ખાસ યાદ રાખવાના છે. નદીઓના નામ જે છે એ પણ તમારે યાદ રાખવાના છે. નદીઓના પ્રાચીન નામમાં ચિનાબ નદી અશિકની નદી તરીકે, જે ચિનાબ છે એ અશિકની તરીકે ઓળખાય. એવો પણ પ્રશ્ન પૂછે કે અશિકની નદીનું અત્યારે કયા નામથી જાણીતું છે? તો અશિકની નદી છે ચિનાબ તરીકે ઓળખાય છે. આર્ય સમાજ પિતૃ પ્રધાન હતો. બરાબર. એટલે કે માતા કરતાં પિતૃ પ્રધાનતા ક્યાંય હોય તો એ આર્ય સમાજ જે છે, ઋગ્વેદિક સમાજ છે એમાં હતી. ઋગ્વેદિક કાળમાં વ્યક્તિની ઓળખ તેના કુટુંબ પરથી થતી હતી. તો જે વ્યક્તિ છે એની ઓળખ એના કુળ ઉપરથી થતી હતી. કોના ઉપરથી? એના કુળ આધારે. આ કાળમાં લોકો મુખ્યત્વે યવ એટલે કે જવની ખેતી કરતા હતા. તો જવનું બીજું નામ યવ છે. વેપાર કરતા વેપારીઓને ઋગ્વેદમાં પણી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો આ જે વેપારી છે એને પણી કહેવાય છે. તો પણી તમે ખાસ યાદ રાખજો. એક સભા, સમિતિ અને સાથે રાજાને મદદ કરવા માટે એક બીજું એકમ હતું, એનું નામ વિદથ હતું. શું હતું? વિદથ હતું. તો પણી શું છે? તો પણી એ વેપાર કરતા વેપારીઓને ઋગ્વેદમાં પણી તરીકે ઓળખવામાં આવે છે. એક બીજું એકમ આવ્યો તો તમે જાણતા હો તો નિષક. તો જે સોનાના આભૂષણો, સિક્કાઓ હતા એ નિષક તરીકે ઓળખાતા હતા. હવે પણી છે. પણી શું છે? તો વેપાર કરતા વેપારીઓને ઋગ્વેદમાં પણી તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વેદમાં સૌથી વધુ 250 સૂક્ત કયા દેવ માટે લખાયા છે? તો જે ઇન્દ્રદેવ છે, કિલ્લાનો તોડનાર તરીકે, પુરંદર તરીકે પણ જાણીતો છે. તો ઇન્દ્રદેવ માટે 250 સૂક્ત લખાયા છે. કુલ સૂક્ત કેટલા છે? 1028 છે. કુલ મંડળ કેટલા છે ઋગ્વેદમાં? 10 છે. બરાબર. હવે ઋગ્વેદમાં સૌથી વધુ 250 સૂક્ત ઇન્દ્ર માટે લખાય છે. ઇન્દ્રદેવને પુરંદર, કિલ્લાના તોડનારું બિરુદ આપવામાં આવ્યું હતું. વરુણ દેવને પ્રાકૃતિક નિયમો એટલે કે ઋતના રક્ષક માનવામાં આવે છે. તો જે વરુણ છે એને ઋત, જે પ્રાકૃતિક નિયમો છે એટલે કે જળના, વરસાદના નિયમો હોય, વાવાઝોડાના નિયમો હોય,
તો આ જે ઋત છે, પ્રાકૃતિક નિયમો છે, એના રક્ષક તરીકે કોને માનવામાં આવે છે? તો વરુણ દેવને. કોને? વરુણ. 18 નંબરનો પ્રશ્ન છે, પરોઢ સવારની દેવી તરીકે કોની સ્તુતિ કરવામાં આવતી હતી? તો ઉષા. તો જે પરોઢ સવારની દેવી તરીકે ઉષા એટલે સવાર, બરાબર. તો સવારનો સમાનાર્થી ઉષા છે. નિશા એટલે રાત્રિ. તો ઉષા અને નિશા બે બેનપણીઓ છે, તમે યાદ રાખજો તો રહી જશે. ગાયત્રી મંત્ર ઋગ્વેદના 3જા મંડળમાં છે અને તે કયા દેવ માટે છે? તો જે ગાયત્રી મંડળ છે એ સૂર્ય માટે છે. તો સૂર્ય જે છે એ સવઋતુ તરીકે ઓળખાય છે. કયા નામે? સવિતૃ. તો સવિતૃ તરીકે સૂર્ય ઓળખાય છે. ગાયત્રી મંત્ર કોના માટે છે? તો સૂર્ય, સૂરજ જે છે, આદિત્ય છે, એના માટે આ વપરાય છે. દશરાગની યુદ્ધમાં ભરત જનના રાજાની જીત થઈ હતી. તો જે ભરત જન હતું, જન તમે જાણો છો, ઘણા બધા કુટુંબ ભેગા થાય એને આપણે જન તરીકે ઓળખીએ છીએ. તો એમાં જે સુદાસ કરીને રાજા હતો એ કયા કુળનો હતો? તો જે ભરત કુળ છે, આપણા દેશનું નામ પણ આના આધારે પડ્યું છે. તો આ જે ભરત કુળનો રાજા હતો સુદાસ, તો 10 રાજાઓમાંથી આ સુદાસની જીત થઈ હતી. તો ખાલી જગ્યાઓ છે. હવે તમે આ જે પીડીએફો છે કેટલી ઉત્કૃષ્ટ કક્ષાની છે તમે જોઈ શકો છો. આ પીડીએફો તમારે ખરીદવી હોય તો પ્લે સ્ટોરમાં જવાનું છે અને ત્યાંથી તમારે એક્ઝામ સાથી કરીને જે આપણી મોબાઈલ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની છે. તો એક્ઝામ સાથી આ રીતે લખવાનું છે. ટેલિગ્રામ ચેનલ પણ ચાલે છે, ત્યાં પણ તમારે પીડીએફ જોઈતી હોય તો તમને મળી જશે. અત્યારે એની કિંમત 99 રૂપિયા છે. 25% ઓફ પણ એમાં મળી રહ્યું છે, એટલે કે અત્યારે પીડીએફો તમને સસ્તી પણ મળશે. હવે હું ઋગ્વેદિક કાળમાં વરસાદ અને યુદ્ધનો મુખ્ય દેવતા છું. તો ઋગ્વેદિક કાળમાં વરસાદ અને યુદ્ધનો કોઈ દેવતા હોય. હવે વરસાદ છે તો વરસાદ ને જળ બે અલગ વસ્તુ છે, તમે જાણો છો. તો જળના દેવતા તરીકે આપણે વરુણની વાત અગાઉ કરી છે, પણ યુદ્ધ અને વરસાદ આ બંને જોડે આવે તો ઇન્દ્રદેવ આવશે. હું આર્ય સમાજમાં ગાયો માટે થતા યુદ્ધ માટે વપરાતો શબ્દો છું. તો ગાય માટે ગવષ્ટી યુદ્ધ માટે વપરાતો શબ્દો છે, એટલે કે ગાયો માટે જે યુદ્ધ લડાય ગવષ્ટી યુદ્ધ તરીકે જાણીતું છે. હું રાજાને વહીવટમાં સલાહ આપતી વૃદ્ધો અને અગ્રણીઓની બનેલી સંસ્થા છું. તો હું રાજાને વહીવટમાં સલાહ આપતી વૃદ્ધ અને અગ્રણીઓની સંસ્થા છું. તો વૃદ્ધ અને અગ્રણીઓની જે સંસ્થા છે એ સભા તરીકે જાણીતી છે. તો સભામાં કોણ હતું? તો કે જે વૃદ્ધ અને અગ્રણીઓ છે, આપણે જે સિનિયર તરીકે ઓળખીએ છીએ. તો આવા જે મોટી ઉંમરના છે એ વૃદ્ધ અને અગ્રણી છે એ બધા સભામાં આવતા, એટલે કે સામાન્ય રીતે સભા છે ઉપરી સમિતિ તરીકે હોઈ શકે છે. હું ઋગ્વેદિક કાળમાં વિનિમયના સાધન તરીકે વપરાતો સોનાનો સિક્કો છું. તો નિષ્ક. હું આર્યના નિવાસ સ્થાન માટે વપરાતો 7 નદીઓનો પ્રદેશ છું. તો સપ્ત સિંધુ પ્રદેશ. આ તમારે જે મને ઓળખો પૂછાય છે એના માટે આપણે બનાવેલા છે. તો 5 મને ઓળખો માટે બનાવ્યા છે. હવે 2 ગુણના પ્રશ્નો અહીં તમારા માટે બનાવ્યા છે. હવે તમે જાણો છો કે તમારો જે પ્રોપર ઇતિહાસ છે એ ટાટમાં 2 ગુણ ના આવે, પણ સીસી છે આવે. પણ હવે એવું બની શકે કે 2 ગુણનો પ્રશ્ન જે પેપર સેટર છે 1 ગુણમાં પણ મૂકી શકે છે. તો એવું તો શું કે 1 ગુણનો ના મૂકે તો મૂકી શકે છે. તો આના માટે આપણે 3 ગુણના પ્રશ્નો ક્યાંય નથી પૂછાતા, છતાં સામેલ કર્યા છે. પણ સીસીમાં બધા 3 ગુણના પ્રશ્નો પૂછાય છે, બરાબર. હવે વેદ શબ્દોનો અર્થ આપી 4 વેદોના નામ તમારે જાણવાના છે. તો વેદ માટે આપણે પહેલો જ પ્રશ્ન હતો, વેદ એટલે જ્ઞાન થાય છે. તો જે સંસ્કૃતનો ધાતુ શબ્દ વિદ છે, તો વિદ પરથી વેદ શબ્દો બન્યો છે, જેનો અર્થ થાય છે જ્ઞાન. જ્ઞાનનો મતલબ છે જાણવું. હવે 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. વેદ કેટલા છે? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, બરાબર. તો ઋગ્વેદ જે છે ઋચાઓ અને સૂક્ત માટે જાણીતો છે. જે યજુર્વેદ છે યજ્ઞ માટે જાણીતો છે. સામવેદ જે છે સંગીત માટે જાણીતો છે. જે અથર્વવેદ છે એ કર્મકાંડો માટે જાણીતો છે. તો કુલ 4 વેદ છે, જે સંસ્કૃતની કઈ ધાતુ પરથી આવ્યા છે? તો જે સંસ્કૃત ભાષા છે એની વિદ ધાતુ પરથી આવે છે. વિદનો મતલબ થાય છે જ્ઞાન. આર્યોના મૂળ નિવાસ સ્થાન અંગેના મુખ્ય 2 સિદ્ધાંતો કયા છે? તો આપણે તો 3 જોઈ ગયા છે, તો તમને યાદ રહેશે. તો લોકમાન્ય તિલકનો મત એવો હતો કે જે આર્યો છે એ ઉત્તર ધ્રુવ, જેનું બીજું નામ આર્કેટિક છે, ત્યાંથી આવ્યા હતા. જર્મન વિદ્વાન મેક્સ મુલરનો મત એવો છે કે મધ્ય એશિયામાંથી ભારતમાં આવ્યા હતા. જે સિદ્ધાંત, આ 2 સિદ્ધાંત છે સૌથી વધારે સ્વીકૃત છે, બરાબર. સ્વામી દયાનંદ સરસ્વતી છે એ
તિબેટમાંથી આવ્યા એવું કહે છે. તો આ 3 સિદ્ધાંત જાણ્યા, એમાંથી 2 સિદ્ધાંતની વાત છે. સપ્ત સિંધુ પ્રદેશ એટલે શું? હવે તમને રિવિઝન એ રીતનું કરાયું છે કે તમારે બધું યાદ રહી જાય તમે ના વાંચો તો પ્રશ્નોનું ગોઠવણી એવી રીતે કરેલી છે કે તમે પરીક્ષામાં એક તો બેઠા લખી શકો છો, પછી તમારું મગજ છે એના ઉપર કોઈ પણ જાતનો ભાર આપ્યા વગર પણ તમે એને તૈયાર કરી શકો છો. હવે તમે પાઠ્યપુસ્તક વાંચતા હો તો મગજને કશું પડે, કયો પ્રશ્ન નીકળશે, ક્યાંથી નીકળશે, તો એ તમારે કોઈ પણ ચિંતા કરવાની નથી. તો 360 ડિગ્રી આપણે એ રીતના પ્રશ્નો કાઢ્યા છે કે તમને બધી રીતે મદદરૂપ થઈ શકે તેમ છે. તો સપ્ત સિંધુ પ્રદેશ એટલે શું? તો ઋગ્વેદિક કાળમાં આર્યો જ્યાં વસવાટ કરતા હતા તે ઉત્તર પશ્ચિમ ભારત અને જે પાકિસ્તાનનો વિસ્તાર છે, તો ઉત્તર પશ્ચિમ ભારત જે આપણે નકશો છે, તમે નકશો જાણો છો, આ રીતનો ભારતનો જે નકશો છે, તો આ જે નકશો છે એમાં જે ઉત્તર પશ્ચિમ ભાગ છે ભારતનો અને જે પાકિસ્તાનનો વિસ્તાર છે, આ ઉપરનો જે પ્રદેશ છે અત્યારે જે 5 નદીઓનો પ્રદેશ પંજાબ ત્યાં છે, જમ્મુ કાશ્મીર છે, તો આ બધો પૂર્વ પંજાબ છે, પશ્ચિમ પંજાબ છે, એક ભાગ ભારતમાં છે, એક પાકિસ્તાનમાં છે. તો આ જે બધો જ ભાગ છે એ બધો જ ભાગ જે છે એ ઉત્તર પશ્ચિમ ભારત અને પાકિસ્તાનનો વિસ્તાર છે એ ઋગ્વેદ કાળમાં આર્યના વસવાટ તરીકે જાણીતો પ્રદેશ છે. આ પ્રદેશમાં સિંધુ, સરસ્વતી, શુતુદ્રી, સતલજ, વિપાસા, બિયાસ, પરુષણી, રાવી, અશિકની, ચિનાબ અને વિતસ્તા જેલમ છે એમ 7 નદીઓ વહેતી હોવાથી તેને સપ્ત સિંધુ પ્રદેશ તરીકે કહે છે. તો 7 નદીઓ છે, તો એમાં આપણે 5 નદીઓની વાત કરી હતી, 5 ભારતમાં છે. હવે આમાં સરસ્વતી એક તમારે અલગથી નામ યાદ રાખવાનું છે, રાવીની તો આપણે ચર્ચા કરી દીધી છે. તો સામાન્ય રીતે તમારે કંઈ યાદ ના રહે તો જેલમ છે, ચિનાબ છે, રાવી છે, વ્યાસ છે, સતલુજ છે, બરાબર. પછી સરસ્વતી છે. તો આ નદીઓ છે આ બધી, અને એક સિંધુ છે. તો આ જે નદીઓ છે એ 7 નદીઓ અત્યારે પણ આમાં સરસ્વતી છે અત્યારે ગુજરાતમાં આવેલી છે, એટલે કે રાજસ્થાન છે ત્યાંથી નીકળે છે. હવે બાકીની નદીઓ છે એ અત્યારે પણ ત્યાં પંજાબમાં આવેલી છે, અને પંજાબ એના લીધે જ પંજાબ નામ પડ્યું છે. આબ એટલે જળ થાય છે, બરાબર, ને પંચ એટલે 5. તો જે 5 જળ પ્રદેશો, જે 5 નદીઓ છે એના ઉપરથી પંજાબનું નામ પડ્યું છે. તો 5 નદીઓ તમે બધા જાણો છો, જેલમ, ચિનાબ, રાવી, વ્યાસ ને સતલુજ, સરસ્વતી અને સિંધુ, બરાબર. તો સપ્ત સિંધુ પ્રદેશ શું કહે છે? તો એમ જે 7 નદીઓ વહેતી હોવાથી તેને આપણે સપ્ત સિંધુ તરીકે ઓળખીએ છીએ. તો એક તો નકશામાં તમારે દોરવું હોય તો પણ તમે દોરી શકો છો, જેના લીધે જે મૂલ્યાંકન કરતા પેપર ચેકર છે રાજી ખુશ થઈને તમને ગુણ પણ આપી શકે તેમ છે. હવે 4થા નંબરનો પ્રશ્ન છે, ઋગ્વેદિક કાળમાં સભા અને સમિતિનું કાર્ય શું હતું? તો સભા અને સમિતિ રાજ્યના વહીવટમાં, જે રાજા છે ને વહીવટમાં સલાહ આપતી લોકતાંત્રિક સંસ્થાઓ હતી. આપણે અત્યારે લોકસભા અને રાજ્યસભા જેમ ચાલે છે, એ વખતે સભા અને સમિતિ ચાલતી હતી. તો જે સભા છે એમાં સમાજના વૃદ્ધ અને અનુભવી આગેવાનો બેસતા, જ્યારે સમિતિ છે સામાન્ય લોકોની વિશાળ સભા હતી જેમાં રાજાની પસંદગી મહત્ત્વના નિર્ણય લેવાતા. તમારા મગજ ઉપર ઘણો ભાર ના આપવો તો અત્યારની લોકસભા છે એ સમિતિ તરીકે જાણીતી હશે, અને જે રાજ્યસભા છે એ સભા તરીકે જાણીતી છે, રાજ્યસભા, બરાબર. તો રાજ્યસભામાં જે અગ્રણી વૃદ્ધો છે, જે અનુભવી લોકો છે એ બધા આવતા, અને સમિતિ જે છે એ લોકોની વિશાળ સભા હતી જેમાં રાજાની પસંદગી કે મહત્ત્વના નિર્ણયો લેવાતા હતા. દશરાજ્ઞનું યુદ્ધ શું હતું? તો જે ઋગ્વેદમાં વર્ણવેલા એક ઐતિહાસિક યુદ્ધ છે જે પરુષણી રાવી નદીના કિનારે લડાયું હતું. તમે એક તરફ ભરતવંશના રાજા સુદાસ હતા, બીજી તરફ 10 કબીલાઓ, 5 આર્ય અને 5 જે અનાર્ય તરીકે જાણીતા છે, એમનો સંઘ હતો. આ યુદ્ધમાં રાજા સુદાસનો જે ભવ્ય વિજય થયો. તો દશરાજ્ઞના યુદ્ધમાં એક બાજુ 10 રાજાઓ હતા, એમાં 5 આર્યના કબીલાઓ હતા અને 5 જે અનાર્ય છે એમના હતા. તો આ યુદ્ધમાં રાજા સુદાસ છે કઈ કબીલાના હતા? તો કે ભરત જે કબીલો છે, આપણા દેશનું નામ પણ આ કબીલા આધારે પડ્યું છે. તો જે ભરત કબીલાનો રાજા સુદાસ હતો એ જીતે છે. સામે 5 આર્યના કબીલા હતા અને 5 જે છે એ
અનાર્યના કબીલા હતા. આ કબીલાનું નામ બીજું તમે જાણો છો, જન હતું. શું હતું? જન. હવે આ જન્મ શું હતા? તો આ કુટુંબ હોય અને આ કુટુંબ જે એક જાતિના હોય, એક કોમના જે હોય એ કુટુંબ ભેગા થાય અને આપણે જન કબીલા તરીકે ઓળખીએ છીએ. તો 10 રાગની યુદ્ધ છે આ બહુ વિશાળ યુદ્ધ હતું. તો એક સમય એવો પણ છે કે હડપ્પીય સંસ્કૃતિનો જે પાઠ છે એમાં તમે ભણ્યા હશો, તો એમાં એવું આવે કે જે હડપ્પીય સંસ્કૃતિ છે એનો નાશ થવાનું કારણ શું, તો તમારે આ લખી દેવાનું. અને 10 રાગની યુદ્ધ આવો શબ્દ તમે વાપરશો ને એટલે પેપર સેટર ચકિત થઈ જશે કે આ તો યુદ્ધ તો જાણે છે, પણ 10 રાગના જેવા યુદ્ધ શબ્દો તમે મૂકો એટલે જાણે કે આ શિક્ષકને લાયક તો છે પણ વિશેષ જ્ઞાની પુરુષ પણ છે, કાં તો જ્ઞાની સ્ત્રી પણ છે. એના લીધે તમારે ગુણમાં જે છે અચૂક અડધા ગુણ વધારો થઈ શકે છે. ઋગ્વેદિક કાળની સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી? તો ઋગ્વેદિક કાળમાં જે સ્ત્રીઓની સ્થિતિ હતી એ ખૂબ જ સન્માનજનક અને ઊંચી હતી. તેમને શિક્ષણનો અધિકાર હતો. તેઓ યજ્ઞમાં પતિ સાથે બેસી શકતી. ગાર્ગી અને મૈત્રી જેવી સ્ત્રીઓ વેદની ઋચાઓ પણ રચી હતી. બાળ લગ્ન અને સતી પ્રથા ન હતા. બરાબર. તો ઋગ્વેદિક કાળમાં સ્ત્રીઓની સ્થિતિ ખૂબ સન્માનજનક અને ઊંચી હતી. શિક્ષણનો અધિકાર હતો. યજ્ઞમાં પતિ સાથે બેસી શકતી. ગાર્ગી મૈત્રેય જેવી સ્ત્રીઓ વેદની ઋચાઓ પણ રચી હતી અને બાળ લગ્ન સતી પ્રથા પણ ન ચાલતા. તો આ રીતે સ્ત્રીઓની જે સ્થિતિ છે બહુ સારી હતી. બરાબર. ગવષ્ટીનો અર્થ શું થાય છે? તો ઋગ્વેદિક કાળમાં જે ગાય સૌથી મૂલ્યવાન સંપત્તિ ગણાતી હતી. તો ગાયોને પ્રાપ્તિ માટે જે કબીલાઓ વચ્ચે અવારનવાર જે યુદ્ધો થતા હતા, તો ગાય માટે જે પણ યુદ્ધ લડાય છે એને આપણે ગવષ્ટી તરીકે ઓળખીએ છીએ. ગવષ્ટીનો અર્થ શું થાય છે? તો ગાયની શોધ. બરાબર. ઋગ્વેદિક આર્યોનો મુખ્ય વ્યવસાય કયો હતો? તો જે ઋગ્વેદિક આર્યો છે એમનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી હતી. તો શરૂઆતમાં તેઓ ભટકતું જીવન જીવતા, જેમાં પશુપાલકો એમના સાથે હતા. ધીમે ધીમે નદી કિનારે સ્થાયી થઈ તેમને જવની ખેતી પણ શરૂ કરી છે. તો ઋગ્વેદિક કાળમાં જે મુખ્ય વ્યવસાય હતો એ પશુપાલન અને ખેતી. કયો વ્યવસાય હતો? પશુપાલન અને ખેતી. બરાબર. શરૂઆતમાં એમનું જીવન છે ભટકતું હતું અને ધીમે ધીમે એ નદી કિનારે સ્થાયી થાય છે અને ત્યાં જવની ખેતી પણ ચાલુ કરે છે. જવ એકલા નહીં, ઘણું બધું આવશે ત્યાં. અત્યારે જે ખેતી થાય છે એ પણ એ સમયમાં થતી હતી. ઋગ્વેદમાં પણી કોને કહેવામાં આવતો? તો ઋગ્વેદમાં જે વેપાર કરતા વેપારી વર્ગ છે એ પણી તરીકે ઓળખાતા હતા. આ પણીઓ ક્યારેક આર્યોની ગાયો ચોરી લેતા હોવાનો ઉલ્લેખ પણ ઋગ્વેદમાં મળે છે. તો ઋગ્વેદમાં જે વેપાર કરતા વેપારી છે એને આપણે પણી તરીકે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? વેપારી. તો વેપારી છે પણી તરીકે ઓળખાતા હતા. પણીઓ છે ક્યારેક આર્યોની ગાયો છે એ પણ ચોરી લેતા હોવાનો ઉલ્લેખ ઘણી જગ્યાએ આપણને ઋગ્વેદમાં મળે છે. તો પણી એ શું છે? તો વેપારી માટે વપરાતો જે શબ્દ છે એ પણી છે. બરાબર. આર્યોનું મુખ્ય દેવતા ઇન્દ્ર વિશે તમારે 2 વાક્યો લખવાના છે. તો ઇન્દ્ર એ ઋગ્વેદિક કાળનો સૌથી લોકપ્રિય અને શક્તિશાળી દેવતા હતા. તેમને વરસાદ અને યુદ્ધના દેવતા પણ માનવામાં આવતા હતા. પછી ઋગ્વેદમાં તેમના માટે પુરંદર શબ્દો છે એ વપરાયો છે અને તેમના મનમાં 250 ઋચાઓ છે. હવે આ પ્રશ્નોનું તમે રિવિઝન 7 વખત અગાઉ કર્યું અલગ અલગ. બરાબર. તો તમને એવું લાગે છે કે આ પ્રશ્ન તમે ભૂલી જાઓ? તમને એવું લાગે છે કે આ 2 ગુણનો પ્રશ્ન જ્યારે તમે લખવા બેસો છો એમાંથી એક પણ મુદ્દો છૂટે? બની જ ન શકે. બરાબર. કારણ કે તમારું રિવિઝન જ અહીં એટલી વખત થાય છે કે તમે કાંઈ ભૂલો તેમ જ નથી. હવે 11મો પ્રશ્ન છે, અગ્નિદેવને ઋગ્વેદમાં શું મહત્વ છે? તો ઋગ્વેદમાં અગ્નિદેવને મનુષ્ય અને દેવો વચ્ચેના મધ્યસ્થી દૂત તરીકે પણ ઓળખવામાં આવે છે. યજ્ઞમાં આપવામાં આવતી જે પણ આહુતિઓ છે એ અગ્નિ દ્વારા દેવ સુધી પહોંચે છે તેવું માનવામાં આવતું હતું. એટલે કે જે અગ્નિદેવ છે, જેમ 2 ટીમો માટે એમ્પાયર વચ્ચે હોય છે એમ અગ્નિદેવ માનવ અને દેવ જે છે એમના માટે આ આહુતિઓ છે એ અગ્નિ મારફતે પહોંચતી. એટલે કે યજ્ઞમાં માણસો બેસતા અને એની જે આહુતિઓ છે એ દેવ સુધી પહોંચતી હતી. તો આ રીતે તમે સમજી શકો છો કે મધ્યસ્થી દેવ તરીકે જાણીતા છે. 12 નંબરનો પ્રશ્ન છે, ઋગ્વેદના પુરુષ સૂક્તમાં વર્ણ વ્યવસ્થા કેવી રીતે દર્શાવી છે? તો ઋગ્વેદનું જે 10મું મંડળ છે એમાં ઋગ્વેદના 10મા મંડળનું નામ પુરુષ સૂક્ત છે. તો પુરુષ સૂક્તમાં સમાજના 4 વર્ણોમાં વહેંચાયેલો દર્શાવ્યો છે. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. શરૂઆતમાં વર્ણ વ્યવસ્થા જન્મના આધારે નહીં પરંતુ કર્મના આધારે વ્યવસાય. તો જે માણસ જેવો ધંધો, જેવું કામ, જેવો વ્યવસાય કરે એના આધારે આ જે છે
એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર નામ આપવામાં આવતું. હવે ધીમે ધીમે પાછળથી આનું જે અપભ્રંશ છે એવો થયો કે જન્મના આધારે માનવામાં આવ્યું કે બ્રાહ્મણ છે તો શિક્ષણ આપવાનું કામ કરે, ક્ષત્રિયો છે તો યુદ્ધ લડવાનું કામ કરે. પણ શરૂઆતમાં આપણો જે ઋગ્વેદ છે એ મહાન કાળ તરીકે જાણીતો છે, તો એમાં આવી ખરાબ દશા નહોતી. કર્મના આધારે, વ્યવસાયના આધારે માનવામાં આવતા હતા. તો વર્ણવ્યવસ્થા કેવી રીતે દર્શાવી છે? તો આ 4 વર્ણોની વાત છે અને કર્મના આધારે હતી, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. પછી જે 10મું મંડળ છે પુરુષ સૂક્તમાં હતી, બરાબર. કુલ મંડળ પણ ઋગ્વેદના 10 છે, એમાં છેલ્લા મંડળનું નામ પુરુષ સૂક્ત છે. શું છે? પુરુષ સૂક્ત છે, તો ખાસ યાદ રાખજો. આર્યોના રાજકીય માળખામાં જન અને વિષ એટલે શું? તો આર્યોનું જે રાજકીય સંગઠન કુટુંબથી શરૂ થતું, અનેક કુટુંબો ભેગા મળીને જે ગ્રામ બનતું, એને આપણે હવે આર્યોનું જે રાજકીય સંગઠન છે, આર્યોનું રાજકીય સંગઠન જે છે એ કુટુંબથી શરૂ થતું. તો સૌપ્રથમ આર્યો, બરાબર, છૂટાછવાયા, પછી એમનું કુટુંબ. હવે આ જે કુટુંબ છે, અનેક કુટુંબો ભેગા મળીને ગ્રામ બનતું. અનેક કુટુંબો ભેગા થાય છે તો ગ્રામ બને છે. અત્યારે પણ જે ગામો હોય છે તે, હવે ગામોનો જે સમૂહ છે એ 20 તરીકે ઓળખાતો. તો આપણે અત્યારે જે તાલુકો છે એ કદાચ 20 તરીકે હોઈ શકે છે, તો ગામોનો જે સમૂહ છે 20 તરીકે ઓળખાતો. તો સૌપ્રથમ કુટુંબ, પછી ગ્રામ, પછી 20. કુટુંબ, ગ્રામ, 20. અને ચોથા નંબરે છે 20ના સમૂહથી જે મોટો કબીલો બનતો તેને આપણે જન તરીકે ઓળખતા હતા. કયા નામે ઓળખતા હતા? તો ખાસ તમારે યાદ રાખવાનું છે. સૌપ્રથમ શું છે? કુટુંબ છે, બરાબર. તો કુટુંબ તો આપણે લખવાની જરૂર નથી, પણ તમારે યાદ રાખવાનું છે કે જે ઘણા બધા કુટુંબો ભેગા થાય છે એનાથી ગ્રામ બનતું. ગ્રામ એટલે અત્યારનું ગામ. આ જે ગ્રામ ભેગું થાય છે એનાથી 20 બનતું. ને આવા ઘણા બધા 20 છે, એ 20ના સમૂહથી જે મોટા કબીલાઓ બનતા. તો આ જે 20 ઘણા બધા ભેગા થાય, એટલે કે ઘણા બધા આવા કબીલા ભેગા થાય, એ જન તરીકે જાણીતું હતું. તો ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે 14 નંબરનો પ્રશ્ન છે, ઋગ્વેદિક કાળમાં નિષ્કનો ઉપયોગ કઈ રીતે થતો? તો ઋગ્વેદિક કાળમાં વેપાર મોટાભાગે સાટા પદ્ધતિ, અત્યારે ભાઈ બહેનનું જે સાટું ચાલે છે ને, તો એવું વેપારની વસ્તુઓમાં સાટું ચાલતું. એટલે કે એક વસ્તુ દાખલા તરીકે છે ટામેટા છે, તો ટામેટા આપીને તમે બાજરી ખરીદી શકો છો. તો જૂના સમયમાં એવી સાટા પદ્ધતિ ચાલતી, અંગ્રેજીમાં બાર્ટર સિસ્ટમ તરીકે જાણીતી છે. તો ઋગ્વેદિક કાળમાં વેપાર મોટા ભાગે સાટા પદ્ધતિ વસ્તુ વિનિમયથી થતો હતો. પરંતુ મોટા વેપારમાં નિષ્ક નામના સુવર્ણ આભૂષણોના ચલણ સિક્કા તરીકે ઉપયોગ થવાની શરૂઆત થઈ હતી. તો ઋગ્વેદિક કાળમાં જે વેપાર છે મોટા ભાગે આવી સાટા પદ્ધતિ વસ્તુ વિનિમયથી થતો હતો, એટલે કે વસ્તુને બદલે વસ્તુ, બરાબર. પરંતુ મોટા વેપારમાં, એટલે કે કોઈ મોટી વસ્તુનો વેપાર હોય, દાખલા તરીકે ઘણા બધા હાથીઓનો વેપાર છે 100-150નો, તો આવો મોટો વેપારનો સોદો પાર પડવો તો એમાં વસ્તુ વિનિમય તરીકે ના આપી શકાય. ત્યારે આ જે નિષ્ક છે, સોનાના જે ઘરેણાં છે, આભૂષણનો જે સોનાના જે સિક્કા છે એ ઉપયોગમાં થતા હતા. તો આ એક જાતનું નિષ્ક છે. શું છે? નિષ્ક છે. 15 નંબરનો પ્રશ્ન છે, વરુણ દેવની વિશેષતા શી હતી? તો વરુણ દેવને જળના દેવતા તરીકે આપણે ઓળખીએ છીએ, અને જે નૈતિક નિયમો છે ઋત તરીકે કહેવાય છે. તો આ જળ અને જે આ નૈતિક નિયમો છે એના રક્ષક તરીકે પોતે જાણીતા હતા. પાપ અને પુણ્યનો હિસાબ રાખવાનું કામ છે એ પણ આ વરુણ દેવ કરતા હતા. તો પાપ અને પુણ્યનો હિસાબ કોઈ રાખતું તો વરુણ રાખતા, વરુણ દેવ, બરાબર. પછી આ જે વરુણ દેવ છે એ જે પ્રાકૃતિક નિયમો છે જે ઋત તરીકે ઓળખાય છે, તો શિયાળો, ઉનાળો, ચોમાસા જેવા નિયમો નહીં, પણ જે કુદરતના નિયમો છે એ અત્યારે આપણે ઋતુ તરીકે ઓળખાય છે, પણ એનો જ અભ્રંશ થયેલો ઋત શબ્દ છે. તો આ બધું ઋત છે, પાપ અને પુણ્ય છે, આ બધાનું કામ કોણ સંભાળતા હતા? તો વરુણદેવ સંભાળતા હતા. હવે આપણે 3 ગુણમાં જઈએ છીએ. તો 3 ગુણના પ્રશ્ન તમારે સીસીમાં ખૂબ આવશે, ટાટમાં નહીં આવે, બરાબર. તો આર્યના મૂળ નિવાસસ્થાન અંગેના જુદા જુદા વિદ્વાનોના મંતવ્ય જણાવો. હવે આપણે અગાઉ ચર્ચા કરી દીધી છે, તો વધારે ચર્ચા કરવાની જરૂર નથી. તો જે 3 વ્યક્તિઓના નામ તમને યાદ છે, બરાબર. તો મેક્સ મુલર, લોકમાન્ય તિલક અને સ્વામી દયાનંદ સરસ્વતી. તો મેક્સ મુલરના મતે આર્યનો મૂળ જે છે મધ્ય એશિયાના રહેવાસી હતા, અને બોઘાજ કોઈ નામનો જે શિલાલેખ છે અને ભાષાકીય સામ્યતાના આધારે આ સિદ્ધાંત જે છે એ જર્મન વિદ્વાન મેક્સ મુલરનો સૌથી વધારે જાણીતો છે. તો બોઘાઈ કોઈ નામનો
એક શિલાલેખ આવેલો છે, એમાં આર્યો વિશે ઉલ્લેખ કરેલો છે. હવે લોકમાન્ય તિલક છે, એમણે ધી આર્કેટિક હોમ ઇન ધ વેદા, ધ આર્કેટિક હોમ ઇન ધ વેદા પુસ્તકમાં દર્શાવ્યું છે કે ઋગ્વેદમાં 6 મહિનાના દિવસ અને રાતનું વર્ણન છે, જે ઉત્તર ધ્રુવમાં જ શક્ય છે. તેથી તેઓ ત્યાંથી આવ્યા હોય એવું માનવામાં આવે. તિલક જે છે એ ધ આર્કેટિક હોમ ઇન વેદા, ધ આર્કેટિક હોમ ઇન ધ વેદા પુસ્તક જે એમણે લખ્યું છે, એમાં 6 મહિનાના દિવસ અને રાતનું વર્ણન એમણે કર્યું છે. તો જે ઉત્તર ધ્રુવ હોઈ શકે છે એના આધારે, એટલે કે આર્કટિક પ્રદેશ જે છે ત્યાંથી આર્યો આવ્યો એવું માનવામાં આવે છે. ત્રીજું, સ્વામી દયાનંદ સરસ્વતી, તેમનો મત એવો છે કે આર્યો તિબેટમાંથી આવ્યા હતા. કેટલાક ભારતીય વિદ્વાનો તેમને સપ્ત સિંધુ પ્રદેશના જ મૂળ નિવાસી માને છે. હવે ચોથો ભાગ એવો છે, સ્વામી દયાનંદ સરસ્વતી એમને તિબેટથી કહે છે, અને ઘણા બધા ભારતના વિદ્વાનો એવા કહે છે કે આર્યો ભારતના જ નિવાસી છે, એટલે કે આ જે 7 નદીઓનો પ્રદેશ છે ત્યાં જ રહેતા હતા, ક્યાંય બહારથી આવ્યા નથી. તો આ કુલ 4 આવા સિદ્ધાંતો છે. બીજો પ્રશ્ન છે, ઋગ્વેદિક કાળના આર્યોની સામાજિક સ્થિતિ અને કૌટુંબિક જીવન કેવું હતું? તો આર્યોની સામાજિક સ્થિતિમાં આપણે માતા છે, પિતાઓ છે, કુટુંબ છે, આ બધાની ચર્ચા કરવાની છે. તો જે કુટુંબ વ્યવસ્થા હતી એ પિતૃશતાક હતી. કુટુંબનો સૌથી મોટા પુરુષને આપણે ગૃહપતિ કે કુલપ તરીકે ઓળખવામાં આવતા હતા. અને સંયુક્ત કુટુંબની જે પ્રથાઓ હતી, અત્યારે જે વિભક્ત કુટુંબ ચાલે છે એવા વિભક્તની સંયુક્ત કુટુંબ, બધા એક સાથે રહે, બરાબર. દાદા, વડદાદા, પડદાદા છે, એના પૌત્ર છે, પૌત્રી છે, ભત્રીજી છે, આ બધા એક સાથે રહેતા, બરાબર. તો કુટુંબ વ્યવસ્થા સમાજ પિતૃશતાક, પિતૃપ્રધાન હતો. કુટુંબનો સૌથી મોટા પુરુષને ગૃહપતિ કે કુલપ આપણે કહેવાતો, અને સંયુક્ત કુટુંબની પ્રથા હતી. હવે સ્ત્રીઓની વાત કરીએ તો સ્ત્રીઓને સમાજમાં ખૂબ આદર મળતો, યજ્ઞમાં ભાગ પણ લેતી, શિક્ષણ પણ મેળવતી. લોપામુદ્રા છે, ગાર્ગી છે, મૈત્રી છે જેવી સ્ત્રીઓ વેદના મંત્રો પણ રચ્યા હતા. અને બાળ લગ્ન અને સતી પ્રથા ન હતા. વિધવા વિવાહની પણ છૂટ હતી, બરાબર. વિધવાઓ પણ વિવાહ કરી શકતી હતી. હવે વર્ણ વ્યવસ્થા કેવી હતી? જાતિ. તો સમાજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 વર્ણો હતા. આ જે વર્ણ છે એ બધા જ કર્મના આધારે ચાલતા હતા, બરાબર. તો આ શું છે? ઋગ્વેદિક કાર્યના આર્યોની સામાજિક સ્થિતિ, એટલે કે સમાજ એમાં કેવો હતો, સમાજમાં એમનું સ્થાન કેવું હતું? તો સમાજમાં કુટુંબ આવશે, સ્ત્રીઓ આવશે, વર્ણ વ્યવસ્થા આવશે. હવે આના સિવાય તમને બીજી ઘણી બધી વસ્તુ યાદ આવે એ પણ તમે લખી શકો છો. એવું નહીં કે આટલું જ લખું, પણ તમે જાણો છો આ વખતે પેજ જે છે એ ગુજરાતીના પેપર માટે 14 પેજ છે, અને જે બાકી વિષય પેપર 2 છે એમાં 40 પેજ આપેલા. રાજકીય સ્થિતિમાં રાજાની સ્થિતિ આવશે, અને મદદ કરનારા જે મંત્રીઓ છે એની પણ વાત આવશે, અને મદદ કરનાર લોકસભા, રાજ્યસભા છે, બધી જ વાતો જે રાજકીય સ્થિતિ છે એમાં આવશે. તો કબીલાના વડાને આપણે રાજન તરીકે ઓળખતા. હવે રાજનનું બીજું નામ ગોપ હતું. શું હતું? ગોપ હતું. તો તેની સત્તા નિરંકુશ નહોતી, પણ તેને મદદ કરવા સભા અને સમિતિ નામની 2 સંસ્થાઓ હતી. કેટલી હતી? સભા અને સમિતિ નામની 2 સંસ્થાઓ. સભા છે તો આ સંસ્થામાં સમાજના વૃદ્ધ, અનુભવી અને પ્રતિષ્ઠિત લોકો જે છે એ બેસતા. આધુનિકમાં જે રાજ્યસભા છે એવી જ હતી, જે ન્યાય અને મહત્ત્વના નિર્ણયો લેતી હતી. સમિતિ છે તો આ જનતાની સામાન્ય સભા હતી, જે આધુનિક લોકસભા સમાન હતી. સમિતિમાં રાજાની પસંદગી, ચૂંટણી કરવામાં આવતી, અને રાજ્યના જે પણ સામાન્ય પ્રશ્નો છે એ બધાની એમાં ચર્ચા કરવામાં આવતી. સ્ત્રીઓ પણ છે એ પણ સભા સમિતિમાં ભાગ લઈ શકતી. અત્યારનું જે અનામત ચાલે છે 50% આપવાની વાત, તો એ 50% અનામત વગર પણ એ સમયમાં સ્ત્રીઓનું સ્થાન જે છે એ લોકસભામાં હતું. તો આ રાજકીય સ્થિતિ હતી, બરાબર. તો રાજકીય સ્થિતિમાં હવે તમે બીજું પણ લખી શકો છો. પ્રજાપતિ રાજા છે, યુદ્ધ પણ લડતા, બરાબર. તો આ રીતે રાજાનું સ્થાન છે સૌથી મોખરાનું ગણાતું, આવું તમે કહી શકો છો. પછી હજુ આમાં બાકી રહી ગયું છે. તો આમાં જે રાજકીય સ્થિતિ છે એમાં રાજા છે, સભા સમિતિ, સાથે સાથે વિદત કરીને સમિતિઓ પણ હોતી, બરાબર. એ પણ તમે ઉલ્લેખ કરી શકો છો. પ્રશ્ન 4, ઋગ્વેદિક કાળના આર્યોનું આર્થિક જીવન અને પશુપાલનનું મહત્ત્વ તમારે સમજાવવાનું છે. તો આર્યનું જે પ્રારંભિક આર્થિક જીવન છે, તો આર્થિક જીવન, હવે અહીં રૂપિયા, વેપાર ધંધાની વાત ચાલી રહી છે. તો આર્થિક જીવન પશુપાલન આધારિત હતું. ધીમે ધીમે ગાય એમાં સૌથી મૂલ્યવાન સંપત્તિ તરીકે જાણીતી હતી. જેની પાસે વધુ ગાયો તે સૌથી વધુ ધનવાન ગણાતો.
ગાયો માટે જે યુદ્ધ થતા એ ગવષ્ટી યુદ્ધ તરીકે પણ જાણીતા છે. ઘોડા પણ યુદ્ધ અને રથ માટે ઉપયોગી પ્રાણી હતો. તો પશુપાલન ચાલતું એમાં ગાય સૌથી મૂલ્યવાન સંપત્તિ ગણાતી. અત્યારના સમયમાં ઘણા બધા શેર માર્કેટના શેર છે, સોનું છે, ચાંદી છે, જમીન છે, સંપત્તિ તરીકે ઓળખાય છે, પ્લોટ ને બધું. પણ જૂનો સમય એવો હતો કે આ જમીનનું ને એવું કંઈ હતું જ નહીં, પણ ગાય છે એક મોટા ધન તરીકે ઓળખાતી હતી. તો ગાય માટે યુદ્ધ પણ થતા અને આ યુદ્ધ છે ગવષ્ટી તરીકે ઓળખાતું. યુદ્ધમાં ઘોડા પણ વપરાતા અને રથનો પણ ઉપયોગ થતો હતો. ખેતી તો પશુપાલન સાથે તેઓ નદી કિનારે જ્યારે સ્થાયી થાય છે ત્યારે ખેતી પણ કરે છે અને મુખ્યત્વે જવ નામનો જે પાક છે એની ખેતી કરતા હતા. ઉદ્યોગ અને વેપાર તો સુથાર, લુહાર, વણકર, કુંભાર જેવા વ્યવસાયો હતા. વેપાર સાટા પદ્ધતિથી થતો, જેમાં નિષ્ક નામના જે સુવર્ણ આભૂષણના ઉપયોગ છે એ ચલણ તરીકે થતો હતો. અને વેપારીઓ જે છે પણી તરીકે ઓળખાતા. વેપારીઓની તમારે અણી નથી કાઢવાની, એ પણી તરીકે ઓળખાતા હતા. કયા નામે ઓળખાતા હતા? ગમે એટલી મોંઘવારી હોય એમની અણી કાઢ્યા વગર વેપારી જે ઋગ્વેદિક કાળનો સમય છે પણી તરીકે ઓળખાતા હતા. કયા નામે ઓળખાતા હતા? પણી તરીકે. બરાબર. હવે ઋગ્વેદિક આર્યનો મોટો પ્રશ્ન આવે તો રાજકીય છે, સામાજિક સ્થિતિ છે, પછી આર્થિક વેપારિક સ્થિતિ છે. આ બધી સ્થિતિઓ તમે લખી શકો છો. હવે ઋગ્વેદિક કાળના આર્યોની ધાર્મિક માન્યતાઓ અને પ્રકૃતિ વિશેનું વર્ણન તમારે કરવાનું છે. તો ઋગ્વેદિક ધર્મ જે છે સંપૂર્ણપણે પ્રકૃતિના જે તત્વો છે, વરસાદ છે, અગ્નિ છે, વૃક્ષો છે, આ બધાની પૂજા કરવામાં આવતી હતી. તો ઋગ્વેદિક ધર્મ જે સંપૂર્ણપણે છે એ પ્રકૃતિના તત્વોની પૂજા પર આધારિત હતો. આર્યો પ્રકૃતિના તેજસ્વી તત્વો જેવા કે સૂર્ય, પવન, અગ્નિ, વરસાદ વગેરેને દેવતા માનીને એની સ્તુતિ કરતો હતો. મંદિર કે મૂર્તિ પૂજા આનો કોઈ ઉલ્લેખ નથી. તો ઋગ્વેદ કાળમાં મંદિર અને મૂર્તિ પૂજા નહીં આવે. જે પ્રકૃતિના તત્વો છે એની સીધી જ પૂજા કરવામાં આવતી કે હે ઇન્દ્રદેવો, હે વરસાદ દેવો. તો આર્યો પ્રકૃતિના જે તેજસ્વી તત્વો છે સૂર્ય, પવન, અગ્નિ, વરસાદ વગેરેને દેવતા માની તેમની સ્તુતિ કરતા હતા. જે સૂર્ય છે એના માટે ગાયત્રી મંત્ર રચવામાં આવ્યો છે. તો ખાસ યાદ રાખજો. ઇન્દ્ર સૌથી મહત્વના દેવ, જે યુદ્ધ અને વરસાદના દેવ તરીકે પણ મનાતા. અગ્નિને વરુણ છે. અગ્નિ મનુષ્ય અને દેવતાઓ વચ્ચેના દૂત હતા. વરુણ નૈતિક નિયમો અને જળના દેવતા તરીકે જાણીતા. ઉષા પરોઢની દેવી. અદિતિ છે, અદિતિ જેવી દેવીઓની પણ પૂજા થતી હતી. તેઓ યજ્ઞ દ્વારા દેવોને પ્રસન્ન કરતી હતી. તો અદિતિ છે યજ્ઞ દ્વારા દેવોને પ્રસન્ન કરવાનું કામ કરતી હતી. ઉષા છે પરોઢ સવારની દેવી તરીકે પણ જાણીતી છે. આપણે નરસિંહ મહેતા પ્રભાતિયા જે ગાય છે જૂના સમયમાં ઉષા દેવીના પૂજા કરવામાં આવતી હતી. તો આ બધા જ ધાર્મિક માન્યતાની વાત ચાલે છે અને પ્રકૃતિની પૂજા વિશેની વાત ચાલે તો આ રીતે પૂજા કરતા એ તમારે લખવાનું છે. હવે 4 ગુણના પ્રશ્નો આવી રહ્યા છે. 5 પ્રશ્નો છે. ઋગ્વેદિક કાળ પ્રારંભિક વૈદિક કાળની રાજકીય વ્યવસ્થા અને વહીવટી માળખાની વિસ્તૃત ચર્ચા કરો. તો ઉપર કરી દીધી છે 4 ગુણમાં. હવે કાંઈ તમને વધારે સમજાવવાનું ખરું આમાં? તો 4 ને 5 ગુણના પ્રશ્નો તમે લખો તો 4 ગુણના તમારે ટાટમાં તો નથી પૂછાતા, પણ સીસીમાં 3 ગુણના પૂછાય છે, જીપીએસસીમાં પણ પૂછાય છે. તો તમારે એમાં ખૂબ મદદરૂપ થશે. તો વિડીયો છે તમારા મિત્રો જોડે શેર કરી લેજો, જેના લીધે એ પણ આનો લાભ લઈ શકે. ને તમે વ્યૂ ને બધું સારું આવે છે તો આપણે વિડીયો પણ વધારે બનાવતા રહીશું. તો હડપ્પીય સભ્યતાના જે પતન બાદ ભારતમાં આર્યોએ જે નવી સભ્યતાનો પાયો નાખ્યો તે વૈદિક સભ્યતા તરીકે ઓળખાય છે. તો ઋગ્વેદમાંથી આપણને આર્યોનો પ્રારંભિક રાજકીય માળખા અને વહીવટીતંત્રનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. તેમનું રાજકીય માળખું સંપૂર્ણ નિરંકુશ રાજાશાહી ન હતું, પરંતુ લોકતાંત્રિક તત્વ ધરાવતું હતું. તો અહીં રાજકીય વ્યવસ્થા અને વહીવટી 2 પૂછી છે. તો ઋગ્વેદમાં આ રાજ અને વહીવટનો ઉલ્લેખ કરેલો છે, હું તમે સામે લખી શકો છો. હવે આપણે આ જે મોટો પ્રશ્ન છે એટલે એના ભાગ પાડ્યા છે. મુખ્ય ભાગ જેમ તમારું શરીર હોય છે, શરીરમાં તમારું મસ્તક હોય, ધડ હોય અને હાથ પગ હોય, બરાબર. તો આ મુખ્ય ભાગ આપણે પાડ્યા છે. તો આર્યનું જે મૂળ એકમ છે એ આપણે અહીં રાજકીય વ્યવસ્થા અને વહીવટી બંનેની ચર્ચા કરવાની છે. તો વહીવટમાં તો આપણે સભા સમિતિની વિદત છે એની ચર્ચા થશે. રાજકીય જે વ્યવસ્થા છે એમાં કુટુંબ છે, કુલુપ છે, ગ્રામણી છે, ગ્રામ છે, વિષ છે અને જન છે, આ બધાની ચર્ચા થશે, બરાબર. તો આર્યનું મૂળ એકમ કુટુંબ હતું. હવે જે કુટુંબના વડા છે કુલુપ તરીકે કહેવાતા. આવા અનેક કુટુંબ ભેગા થાય છે
એ ગ્રામ બનતું. આ જે ગ્રામના વડા છે એ ગ્રામણી તરીકે કહેવાતા હતા. હવે જે ગામનો સમૂહ છે એ 20 તરીકે ઓળખાતો. આ જે 20નો વડા છે એ વિષપતિ, 20નો વડા જે છે વિષપતિ. જન છે તો જનના વડાને આપણે રાજન કે રાજા કે ગોપ તરીકે ઓળખતા હતા. તો રાજા છે એ મુખ્યત્વે યુદ્ધમાં કબીલાનું નેતૃત્વ કરતો હતો. જે જન છે એ ઘણા બધા કબીલા જે મળે છે, તો ઘણા બધા કબીલા નહીં, કબીલો તો એક જ હતો. તો આ જે કબીલો છે જન તરીકે ઓળખાતો, એમાં રાજા મુખ્ય હતો અને યુદ્ધમાં આ કબીલાનું નેતૃત્વ કરતો હતો. હવે ગાય અને પ્રજાનું રક્ષણનું કામ છે એ પણ રાજા કરતો હતો. રાજાની જે સત્તા છે એ અંકુશ રાખવા માટે સભા અને સમિતિ નામની 2 સંસ્થાઓ ચાલતી. તો સભામાં વૃદ્ધો બેસતા, જ્યારે સમિતિ છે એ જનતાની સભા હતી ને રાજાને જો ચૂંટવાનું કાર્ય છે એ આ સમિતિ કરતી હતી. રાજાને વહીવટમાં મદદ કરવા માટે પુરોહિત, ધર્મગુરુ પણ હોતા. સેના, લશ્કરી વડો છે એક સેનાની પણ હતો અને સ્પષ્ટ જાસૂસી કરવા માટે એક સ્પષ્ટ અધિકારીઓ પણ હતા. અને કરવેરા માટે બલિ નામનો ઐચ્છિક કર છે એ પણ ઉઘરાવતા હતા. તો આ થોડું નવું આવ્યું છે. તો રાજાને ધર્મના કામમાં મદદ કરવા માટે પુરોહિતો હતા. અત્યારે પણ પુરોહિત અટક ચાલે છે, તમે જાણો છો. લશ્કરમાં મદદ કરવા માટે સેનાની, અત્યારે પણ સેનાના વડા શબ્દો તમે વાપરો છો. પછી જાસૂસીનું કામ કરવા માટે તો આપણી પાસે રો જેવી સંસ્થાઓ ચાલે છે, બરાબર. તો સ્પષ્ટ જાસૂસ જેવા અધિકારીઓ પણ હતા. અને કરવેરો ઉઘરાવવા માટે અત્યારે જીએસટીનો વિભાગ ચાલે છે, આવકવેરાનો વિભાગ પણ ચાલે છે. તો એ વખતે બલિ તરીકે ઓળખાતા. કયા નામે ઓળખાતા? બલિ. તો ખાલી બલિ, બરાબર. કરવેરા માટે ખાલી બલિ, વેપારીની અણીપણી. હવે નિષ્કર્ષ કાઢવાનો છે. ઋગ્વેદિક કાળની રાજકીય વ્યવસ્થા ભલે કબીલાવાદી હતી, પરંતુ તેમાં સભા અને સમિતિના રૂપમાં આધુનિક લોકશાહીના બીજ પણ રોપાયેલા જોવા મળે છે. તો નિષ્કર્ષનો મતલબ છે તમે જે સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપ્યો છે એનો સાર તમારે કાઢવાનો છે ને એક નવી દિશા તમારે પૂરી પાડવાની છે કે અત્યારે જે લોકતંત્ર, લોકશાહી ચાલે છે એના મૂળિયા જે છે ઋગ્વેદમાં પડેલા છે, બરાબર. તો લોકશાહીના બીજ પણ એમાં રોપાયેલા છે. તો આ 4 ગુણનો પ્રશ્ન છે. હવે બીજો પ્રશ્ન છે, ઋગ્વેદિક કાળમાં સમાજ જીવન અને વિશેષ રૂપે સ્ત્રીઓની સ્થિતિ પર સવિસ્તર નોંધ તમારે લખવાની છે. તો કોઈપણ સભ્યતાની મહાનતા તેના સમાજ અને તેમાં જે સ્ત્રીઓનું સ્થાન છે એના પરથી નક્કી થાય છે. તો ઋગ્વેદિક કાળનો જે સમાજ છે એ નૈતિક, ઉદ્દાર અને સમાનતાવાળો હતો. અને આ સમયમાં જે સ્ત્રીઓ છે એનું ઉચ્ચ સ્થાન મળ્યું, સન્માન મળ્યું હતું. તો ઇતિહાસમાં આ ગૌરવપૂર્ણ ઘટના ભારત માટે હતી, બરાબર. હવે અહીં શું પ્રશ્ન છે? તો સમાજ જીવન અને વિશેષ રૂપે સ્ત્રીઓની જે સ્થિતિ છે તો એની ખાણીપીણી છે, યજ્ઞમાં ભાગ છે, સાહિત્યમાં ભાગ છે, આ બધું સ્ત્રીઓ વિશે તમે લખી શકો છો. સમાજ જીવનમાં છે, સ્ત્રી છે, પુરુષ છે, કુટુંબ છે, બધા વિશે તમે લખી શકો છો. સામાજિક માળખું છે તો આર્ય સમાજ જે પિતૃપ્રધાન હતો એમાં સંયુક્ત કુટુંબની પ્રથા જોવા મળતી. અને જે ઋગ્વેદના અંતિમ ભાગ જે છે પુરુષ સૂક્ત છે એમાં 4 વર્ણોની વાત કરેલી છે. જો કે વર્ણ વ્યવસ્થા જન્મના બદલે કર્મના આધારે માનવામાં આવતી. હવે આપણે સ્ત્રીઓની વાત કરી લઈએ. તો ઋગ્વેદ કાળમાં જે સ્ત્રીઓનું સ્થાન છે એ સન્માનજનક હતું. પુત્રીનો જન્મ છે એ અશુભ ન મનાતો, બરાબર. સ્ત્રીઓનું જે ઉચ્ચ શિક્ષણ મેળવવાનો અધિકાર પણ હતો. ગાર્ગી, મૈત્રી, અપાલા, લોપામુદ્રા જેવા જે સ્ત્રીઓ છે એ વેદના મંત્રોની પણ રચના એમણે કરી હતી. ધાર્મિક યજ્ઞોમાં પણ જે પત્નીની હાજરી છે અનિવાર્ય મનાતી હતી. સમાજમાં બાળ લગ્ન, પડદા પ્રથા કે સતી પ્રથા જેવી કોઈ પણ બદી ન હતી. પુખ્ત વય વિવાહ છે એ પણ થતા અને વિધવાઓ છે એ પણ પુનર્વિવાહની છૂટ હતી. તો આ રીતે આપણે બંને વાતો સમાજના માળખાની પણ કરી છે અને સ્ત્રીઓની પણ વાત કરી લીધી છે. તો ઋગ્વેદમાં સમાજ કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા અને સ્ત્રી સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે સમયમાં સામાજિક મુક્તતા અને સમાનતા આજના આધુનિક સમાજ માટે પણ પ્રેરણાદાય છે. તો નિષ્કર્ષમાં આપણે શું વાત કરી છે એનો ટૂંકો સાર કાઢવાનો, નવી દિશા એક આપવાની છે ભારતને, કે ભારતને આજે ઇતિહાસ છે શું શીખવતો હતો. જે પણ શીખવે છે તમારે કહેવાનું છે કે સ્ત્રી સશક્તિકરણ જે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણો ઋગ્વેદિક સમાજ હતો. અને આજનો જે આધુનિક સમાજ છે એમાં આપણા જે બંધારણના અધિકાર આપ્યા છે, અભિવ્યક્તિ અને સમાનતા, એ પણ એ સમાજમાં મળતું હતું. ઋગ્વેદિક કાળના આર્યોનું આર્થિક જીવન કેવું હતું તેમજ પશુપાલન, ખેતીનું મહત્ત્વની વાત અહીં કરવાની છે. તો હવે આમાં તો આપણે શું ચર્ચા કરીએ, અગાઉ ચર્ચા કરી દીધી છે.
તો તમે અહીં જોઈ શકો છો પ્રારંભિક જે આર્યો છે પ્રકૃતિના ખોળામાં જીવતા અને પશુપાલન કરતા ભ્રમણશીલ કબીલાઓ હતા. સમય જતાં તેઓ જે સપ્ત સિંધુનો ફળદ્રુપ પ્રદેશ છે ત્યાં રહેવા માંડે છે અને ખેતી પણ કરે છે અને આ રીતે એમનું જે આર્થિક જીવન છે ખૂબ મજબૂત બને છે. હવે આ જે પશુપાલન છે એમનો મુખ્ય ધંધો હતો અને ગાય એમાં છે એ સૌથી વધારે પવિત્ર અને મૂલ્યવાન સંપત્તિ ગણાતી. ગાયોની સંખ્યા જેની પાસે વધારે હોતી એ ધનદાર રૂપિયાદાર ગણાતો હતો. અગન્ય એટલે કે ગાયને આપણે ન મારવી એ ખૂબ જરૂરી હતી. ગાયો મેળવવા માટે કબીલાઓ વચ્ચે ઘણા બધા વખત ગવષ્ટી નામના યુદ્ધ પણ થતા હતા. ઘોડા અને રથ પણ એમની પાસે ઉપયોગી પ્રાણી હતા. હવે આપણે ચર્ચા આર્યનો આર્થિક જીવન કહ્યું તો જેમાંથી રૂપિયા મળતા એવી વાતો કરવાની છે. એક તો પશુપાલન નામનો ધંધો ચાલતો એમાંથી રૂપિયા મળતા. બીજું આપણે ખેતીનો ઉદ્યોગની વાત પણ કરવાની છે. તો પશુપાલન બાદ ખેતી અગત્યના વ્યવસાય તરીકે જાણીતો હતો. અહીં લાકડાના હળનો ઉપયોગ થતો અને જવ નામનો જે પાક છે એ વાવવામાં આવતો હતો. સમાજમાં શ્રમ વિભાજન શરૂ થતાં લોહાર, કુંભાર, સુથાર, વણકર જેવા કારીગરો પણ ઉભરી આવ્યા. અયશ જે તાંબુ કાંસું છે એનું અયશ ધાતુ તરીકે ઓળખાતું, બરાબર, એનો પણ ઉપયોગ થતો હતો. વેપારની વાત કરીએ તો વેપાર માટે શાટા પદ્ધતિ છે પ્રચલિત હતી. વેપારી વર્ગ પણી તરીકે પણ ઓળખાતો અને જે વિનિમયનું મૂલ્ય છે નિષ્ક નામના સોનાના સિક્કા વપરાતા હતા. આમ પશુપાલન અને પ્રાથમિક ખેતી આધારિત અર્થતંત્ર જે ભવિષ્યના વિશાળ વૈદિક રાજ્યો અને નગરોનો વિકાસ માટે ભૌતિક ભૂમિકા તૈયાર કરવાનું કામ કોઈએ કર્યું હોય તો આ ઋગ્વેદિક કાળનો જે સમય હતો એની આર્થિક પ્રવૃત્તિઓ કર્યું હતું. ચોથો પ્રશ્ન છે ઋગ્વેદિક કાળમાં આર્યોના ધાર્મિક જીવન અને પ્રકૃતિ પૂજા વિશે. તો ધાર્મિક જીવનમાં આપણે વાત કરી કે પ્રકૃતિ આધારિત પૂજાઓ થતી અને આર્યોએ કુદરતના તેજસ્વીની જે શક્તિશાળી તત્વો છે એમની જ પૂજા કરતા અને મંદિર અને જે મૂર્તિ પૂજા છે એનો કોઈ જ પુરાવો મળતો નથી. તો આર્યની ધાર્મિક માન્યતાઓમાં આપણા જે પ્રકૃતિના દેવો છે બધા દેવોની તમે ચર્ચા કરી દેજો. તો બધા દેવ છે એમાં ઇન્દ્ર વિશે વિસ્તૃત ચર્ચા કરજો. બીજા ક્રમનો જે દેવ હતા એ અગ્નિ હતા, એમની 200 સૂક્તોમાં એમના વિશે વાત કરેલી છે. હવે ત્રીજા જે દેવ છે એ વરુણ છે. તો વરુણ બ્રહ્માંડના નૈતિક અને જે પ્રકૃતિના નિયમો છે, પાપ પુણ્યનો હિસાબ છે બધું સાચવતા. સાથે સૂર્ય, વાયુ, સોમ, ઉષા, પરુડની દેવી અદિતિ છે, ગાયત્રી મંત્ર છે સૂર્ય માટે, તેમની પૂજા પણ અહીં થતી હતી. યજ્ઞમાં ઘી જવનું પણ અર્પણ કરવામાં આવતું. તો ઋગ્વેદિક આર્યનો ધર્મ શુદ્ધ પ્રકૃતિ પ્રેમ અને ભક્તિભાવવાળો હતો. દેવો પાસે તેઓ ભૌતિક સુખ, સંતાન પ્રાપ્તિ અને યુદ્ધમાં વિજયની જે કામના હતા એ કરતા હતા અને તેમને આ રીતે આશાવાદી અને જીવન દ્રષ્ટિ છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે આર્યના મૂળ નિવાસ સ્થાન અંગેની ચર્ચા આપણે કરવાની છે. તો સપ્ત સિંધુ પ્રદેશના ભૌગોલિક વિસ્તારની સમજૂતી આપો. આવો મોટો પ્રશ્ન આવે તો તમે નકશો પણ દોરી શકો છો. તો આર્યનો જે ભારતના મૂળ નિવાસી હતા જે બહારથી આવ્યા હતા એવું ઇતિહાસકારો માને છે ને એના આધારે વિવાદ પણ ઊભો થાય છે. તો આર્ય શબ્દનો અર્થ શું થાય છે? તો આર્ય એટલે શ્રેષ્ઠ થાય છે અથવા ઉચ્ચ કુળનો એવો થાય છે. ભારતમાં વૈદિક સભ્યતા સ્થાપનાર પ્રજાનો પ્રારંભિક ભૌગોલિક વિસ્તાર જે છે એ ઉત્તર પશ્ચિમ ભારતનો હતો. અત્યારે ઉત્તર પશ્ચિમ ભારતનો જે ભાગ છે એ. હવે મૂળ નિવાસસ્થાનના જે સિદ્ધાંતો છે એમાં મેક્સ મુલર જે એશિયા માઇનોર કરીને જે પ્રદેશ ઓળખાતો હતો એમાં બોઘાઈકોઈ નામનો શિલાલેખ મળ્યો છે. એમાં ઇન્ડો યુરોપિયન ભાષાઓની જે સમાનતા છે એના આધારે નક્કી કર્યું છે કે તેઓ મધ્ય એશિયામાં રહેતા હતા, જ્યાંથી તેઓ ઈરાન થઈને ભારત આવ્યા. અને લોકમાન્ય તિલક છે આનાથી અલગ માને છે. તે એવું માને છે કે આર્કટિક પ્રદેશ જે છે એ ત્યાંથી આવે એવું માને છે. સ્વામી દયાનંદ સરસ્વતી જે છે તિબેટના આર્યોને માને છે. મેક્સ મુલરનો મત જે છે એ સૌથી વધારે સ્વીકૃત છે, એટલે કે મધ્ય એશિયામાંથી આવ્યા એવું માનવામાં આવે છે. હવે સપ્ત સિંધુનો પ્રદેશ છે તો આમાં જે 7 નદીઓનો પ્રદેશ તરીકે પણ જાણીતો છે. આ વિસ્તારમાં જે હાલનું પાકિસ્તાન છે, પંજાબ છે, હરિયાણા છે, આ બધાનો સમાવેશ થાય છે. આ 7 નદીઓ છે એની પણ આપણે વાત કરી તો એમાં સિંધુ ને સરસ્વતી અને 5 જે પંજાબની નદીઓ છે એની પણ વાત કરેલી છે. તો સરસ્વતી નદી છે એ સૌથી પવિત્ર એ વખતે માનવામાં આવતી હતી. તો આપણે નિવાસસ્થાનની ચર્ચા કરી દીધી વિસ્તૃત. પછી જે સપ્ત સિંધુ પ્રદેશ છે એમાં એના ભૌગોલિક વિસ્તાર, આ પ્રદેશ ક્યાં આવેલો છે, નદીનું જૂનું નામ શું હતું અને એની ઉપયોગિતા શું હતી, આ ત્રણેય
તમે ચર્ચા કરી શકો છો. તો આર્યની આ ભૌગોલિક સમજ અને નદીઓ પ્રત્યેનો જે આદર ઋગ્વેદની નદી સૂક્તમાં જોવા મળે છે. તો સપ્ત સિંધુ પ્રદેશ ભારતીય વૈદિક સંસ્કૃતિનું પારણું બન્યો છે, જ્યાંથી તેઓ ધીમે ધીમે પૂર્વ અને દક્ષિણ તરફ આ જે આર્યો છે એમની સંસ્કૃતિ આગળ વધે છે અને પછી એ સંસ્કૃતિનું નામ છે ધીમે ધીમે બદલાતું રહે છે. બરાબર. હવે 5 ગુણના પ્રશ્નો છે. તો ઋગ્વેદિક કાળ, પ્રારંભિક વૈદિક કાળની રાજકીય સંસ્થાઓ. તો રાજકીય સંસ્થાઓ આપણે જે હતી સભા, સમિતિ ને વિદત, આ ત્રણની ચર્ચા તમારે કરવાની છે. એનું જે વહીવટી માળખું છે, તો વહીવટી માળખું સભા, સમિતિ, વિદત એમાં કઈ રીતે ચાલતું. પછી જે આપણે વાત કરી હતી કે ગ્રામ છે, પછી વિષ છે, પછી જન છે, આ પણ બધું આવશે. 10 રાગનું જે યુદ્ધ છે, 5 આર્યના કબીલા, 5 અનાર્યના કબીલા અને સામે જે ભરત કુળ છે એનો જે સુદર્શ કરીને રાજા છે, આ બધી જ વાતો આમાં તમારે કરવાની છે. તો હડપ્પીયન સભ્યતાના નાશ પછી જે આર્યો દ્વારા ભારતમાં વૈદિક સંસ્કૃતિનો પ્રારંભ થાય છે, આ સંસ્કૃતિનો ઇતિહાસ જાણવાનો કોઈ સ્ત્રોત હોય તો એ ઋગ્વેદ છે. ઋગ્વેદ આર્યોનું જીવન જે છે એ કબીલાવાદી જીવન હતું. તેમના રાજ્યનો વિસ્તાર નાનો હતો, પરંતુ તેમનું વહીવટી રાજકીય માળખું છે એ અત્યંત સુવ્યવસ્થિત અને લોકતાંત્રિક મૂલ્યો ધરાવતું હતું, જે આધુનિક શાસન પ્રણાલીને પણ પ્રેરણા આપે તેવું છે. તો પ્રસ્તાવના છે એ એક જાતનો આપણને એન્ટ્રી પોઈન્ટ છે. શું છે? એન્ટ્રી પોઈન્ટ છે. જે રીતે આપણા ભારતનો એન્ટ્રી પોઈન્ટ દિલ્હી ગણાય છે, એમ તમારે ત્યાંથી તમારે એન્ટ્રી કરવાની છે, ગેટવે ઓફ ઇન્ડિયા. બરાબર. તો એ રીતે એન્ટ્રી કરવાની છે, જેના લીધે પ્રશ્નોની જે ધારદાર અસર છે એ તમે મૂલ્યાંકનકાર પર પાડી શકો છો. તો પ્રસ્તાવના બહુ તમારે જોરદાર લખવાની છે. હવે રાજકીય અને વહીવટી માળખાને આપણે વાત કરીએ. તો રાજકીય માળખું છે એમાં સૌથી નાનો એકમ છે એ કુટુંબ હતો. એમાં કુલ એના વડા તરીકે હતો. સામાન્ય રીતે પિતા હોઈ શકે છે. અનેક કુટુંબો જે ભેગા મળે છે એ ગ્રામ તરીકે ઓળખાતો, એના વડો ગ્રામડી તરીકે ઓળખાતો. હવે જે ગામનો સમૂહ છે 20, એનો વડો 20પતિ કહેવાતો. સૌથી મોટો એકમ જન છે એ કબીલો કહેવાતો. હવે જનના જે વડા છે એ રાજન કે ગોપ તરીકે ઓળખાતા હતા. રાજાની જે મુખ્ય ફરજ છે એ યુદ્ધમાં જે પણ કબીલા હોય એનું નેતૃત્વ પણ કરે અને પ્રજા અને ગાય છે એનું રક્ષણ પણ કરવાનું કામ કરતો હતો. તો આ રાજકીય અને વહીવટી માળખું હતું. હવે લોકતાંત્રિક સંસ્થાઓની આપણે વાત કરીએ તો સભા, સમિતિ છે એ આમાં આવશે. હવે સભામાં વૃદ્ધ વ્યક્તિઓ, અનુભવી વ્યક્તિઓ છે બધા બેસતા અને રાજાની ક્યારેક ચૂંટણીની જરૂર પડે તો ચૂંટણી પણ કરતા. આ ઉપરાંત એક વિદત નામની અત્યંત પ્રાચીન નામની જે સંસ્થા છે એ પણ હતી. હવે રાજાને મદદ કરવા માટે પુરોહિત છે, સેનાની છે, સ્પષ્ટ કરીને જાસૂસ પણ છે. આ બધા જ પછી કર લેવા માટે બલી છે, આ બધા જ અધિકારીઓ હતા. હવે 10 રાગના યુદ્ધની આપણે વાત કરીએ તો 7મા મંડળ, જે ઋગ્વેદનું 7મું મંડળ છે, એમાં પરુષણી રાવી નદીના કિનારે આ યુદ્ધ વિશે વાત કરેલી છે. 7મું મંડળ. બરાબર. આ યુદ્ધ ભરત જન, જેના પરથી આપણા દેશનું નામ પણ પડ્યું છે, તો એના રાજા સુદાસ અને વિશ્વામિત્રના નેતૃત્વ હેઠળના જે 10 કબીલા હતા એમના સંઘ વચ્ચે થયું હતું. તો સુદાસ અને જે વિશ્વામિત્ર છે આમના વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં સુદાસનો ઐતિહાસિક વિજય થયો હતો. તો આમ ઋગ્વેદિક કાળમાં રાજકીય વ્યવસ્થા દર્શાવે છે કે પ્રાચીન ભારતમાં રાજાશાહી હોવા છતાંય લોકશાહી ઢબની સંસ્થાઓ સભા, સમિતિ, વિદત હતી. શાસનનું સંતુલન જાળવવામાં આવતું હતું. 10 રાગ યુદ્ધે આર્યોની લશ્કરી શક્તિ છે અને જે ભરત કબીલાનું પ્રભુત્વ છે એ સ્થાપિત કર્યું હતું. હવે બીજો પ્રશ્ન છે, ઋગ્વેદિક સમાજમાં કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા અને સ્ત્રીઓની ઉચ્ચ સ્થિતિ અંગે વિસ્તૃત તમારે નિબંધ લખવાનો છે. તો કોઈ પણ સમાજની જે મહાનતા છે એ એમાં સ્ત્રીઓને કેવું સ્થાન મળે છે એના ઉપરથી નક્કી થાય છે. હું ગાંધીજી કહી ગયા છે. ઋગ્વેદિક કાળ ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 1000નો જે સમય છે એ માનવામાં આવે છે. હવે આપણો જે સમાજ છે એ સમાનતાવાળો અને મુક્ત સમાજમાંનો એક ગણાતો હતો. આ કાળમાં ન તો જન્મ આધારે કઠોર જ્ઞાતિ પ્રથા હતી, ન તો સ્ત્રીઓ 4 દિવાલમાં કેદ રાખવામાં આવતી હતી. તો સમયનો જે સમાજ નૈતિક અને પ્રગતિશીલ સમાજ તરીકે હતો. હવે આ પ્રશ્નો ઘણા છે, ગળું પણ પકડાઈ ગયું છે બોલીને તમને સમજાવતા.
મારી ઈચ્છા એવી છે કે આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી આ પ્રશ્નો તમે જે છે એ PDF અત્યારે હું મૂકી દઉં છું, તો મેળવી લેજો. અને PDF તમારે જોઈતી હોય તમામ પ્રકારની તો 99 રૂપિયામાં PDF પણ આપણી જે મોબાઈલ એપ્લિકેશન છે એક્ઝામ સાથી એ ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અને આ PDF છે તમને ત્યાંથી મળી પણ જશે. PDF મેળવવા માંગતા હો તો પણ મેળવી લેજો. કિંમત પણ બિલકુલ વ્યાજબી છે અને પ્રશ્નો એની પ્રિન્ટ તમારે કઢાવી તો પણ કઢાવી શકશો. અને તમામ પરીક્ષાઓ માટે તમારે PDF ઉપયોગી છે. કેમ ઉપયોગી છે તમે સમજી ગયા હશો કે આટલી સરસ રીતે તમે એ પ્રશ્નો કાઢેલા છે, એ રિવિઝન પણ થઈ જાય છે, પાઠ્યપુસ્તકનું વાંચન પણ થઈ જાય છે, મુખ્ય પરીક્ષાના પ્રશ્નો પણ તમે લખી શકો છો, MCQ પણ ક્યાંથી પણ આવે તો પણ તમે એને સરળતાથી સમજી શકો છો. તો ભણાવવાની જે અદ્ભુત મેથડ છે એનો લાભ તમે લેવા માંગતા હો તો અચૂક લઈ શકો છો. તો હવે જે કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા છે તો એમાં આપણે વાત કરી દીધી છે. સમાજ કેવો હતો, કુટુંબ કેવો હતો, એના વડો કોણ હતો. પછી 4 વર્ણોની પણ આપણે વાત કરી છે. તો ઋગ્વેદનો એક ઋષિ છે તો એવું કહેતા કે હું કવિ છું, મારા પિતા જે છે એ વૈદ્ય છે. શું છે? વેદ છે. અને મારી જે માતા છે અનાજ દળે છે. તો આમાં કોઈ ઊંચ નીચનો ભેદભાવ ના હતો. તો બધા પોતાને જે પણ કામ પસંદ પડે એ કરી શકતા હતા. તો આ રીતે જે વર્ણ વ્યવસ્થા છે કર્મ આધારિત હતી એ બિલકુલ વાત અહીં સાબિત થાય છે. તો ઋગ્વેદનો જે ઋષિ કવિ છે શું કહેતા હતા કે હું કવિ છું, મારા પિતા છે એ વૈદ્ય છે એટલે કે દવાઓ કરે છે બધાને, મારી માતા છે એ અનાજ દળે છે. તો આમાં કોઈ ઊંચ નીચનો જે ભેદભાવ છે આપણને દેખાતો નથી. હવે સ્ત્રીઓની જે સ્થિતિ છે તો એમને સન્માનભર્યું આદરણીય સ્થાન હતું. પુરુષ જેટલા જ એમના અધિકારો હતા. પછી લોપામુદ્રા છે, ગાર્ગી છે, આ બધાની વાત તમારે અપાલા છે એમની વાત કરવાની છે કે એવું પણ વેદમાં ઋચાઓ લખતી હતી. ધાર્મિક યજ્ઞમાં સ્ત્રી પોતાના પતિ સાથે ફરજિયાત બેસતી. બાળ લગ્ન, પડદા પ્રથા, સતી પ્રથા આવું ક્યાંય પણ અસ્તિત્વ ન હતું. વિધવાઓના પણ પુનર્લગ્ન થતા હતા. તો બધી જ વાતો તમે લખી શકો છો. હવે આ ઋગ્વેદિક સમાજમાં કઠોર જ્ઞાતિવાદ કે સ્ત્રી શોષણને ક્યાંય પણ કોઈ જાતનું કલંક ન હતું. આ સમયનો જે સમાજ છે એ માનવતાવાદ છે, કર્મની સ્વતંત્રતા છે ને સ્ત્રી સશક્તિકરણનું એવું ઉત્તમ ઉદાહરણ છે. જેમ આજના આધુનિક સમાજે પણ એ જૂના સમાજ પાસેથી શીખવું જરૂરી છે. આર્યોના આર્થિક જીવનમાં પશુપાલન, ખાસ કરીને ગાયોનું અને કૃષિનું મહત્ત્વ તમારે સમજાવવાનું છે. તો ઋગ્વેદિક કાળમાં છે એ પશુપાલન ગાય છે તો ગાય માટે યુદ્ધો લડાતા, ગાય એક મોટી સંપત્તિ હતી. તો બધી જ વાતો તમારે કરવાની છે. કૃષિનું છે તો કૃષિમાં જવનું અનાજ છે, ખેતી પણ થતી, એમાં હળ પણ વપરાતા. અને સાટા પદ્ધતિમાં છે આ વિનિયમ તરીકે આર્થિક ઉપાર્જન તરીકે પણ મનાતો. બધી જ વાતો તમે લખી શકો છો. તો ઋગ્વેદિક કાળના જે આર્યો છે એનું પ્રારંભિક જીવન ભ્રમણશીલ અને કબીલાવાદી હતું. અને ધીમે ધીમે સપ્ત સિંધુ પ્રદેશનું જે ફળદ્રુપ નદીઓનો કિનારે સ્થાયી થાય છે. પશુપાલનને ખેતી પણ કરે છે. અને આર્યોનું જે સામાજિક જીવન છે, રાજકીય જીવન છે એનો પણ પાયો નંખાય છે. અને આ રીતે આપણી અર્થવ્યવસ્થા છે એ મજબૂત બને છે. તો હવે પશુપાલન આપણે ને ગાયો આ બંનેની વાત કરીએ તો ઋગ્વેદિક આર્યો માટે જે પશુપાલન છે જીવન નિર્વાહ માટેનો મુખ્ય સ્ત્રોત હતો. હવે ગાય, ઘોડા, ઘેટા, બકરા, કૂતરા આ બધા એમના મુખ્ય પ્રાણીઓ હતા. એમાં ગાય સૌથી પવિત્ર માનવામાં આવતી હતી. હવે વ્યક્તિ કેટલો ધનવાન છે ગાયોની સંખ્યાના આધારે નક્કી થતું હતું. ગાય માટે જે છે અગન્ય, જેને મારી ન શકાય તેવો શબ્દો વાપર્યો છે. ગાયોની પ્રાપ્તિ માટે જે કબીલાઓ યુદ્ધ કરતા, જેને ઋગ્વેદમાં ગવષ્ટી તરીકે પણ ઓળખાય છે. ઘોડાનો ઉપયોગ છે રથ ચલાવવા માટે અને યુદ્ધમાં ઝડપ લાવવા માટે કરવામાં આવતો હતો. હવે કૃષિની આપણે વાત કરીએ અને બીજા વ્યવસાયની વાત કરીએ તો સમય જતાં આર્યો જે છે એ ખેતીને પોતાનો મુખ્ય બીજા નંબરનો ધંધો બનાવી દે છે. એક નંબરનું પશુપાલન, બીજા નંબરમાં ખેતી. તેઓ લાકડાના હળનો ઉપયોગ કરતા અને જવ નામનો જે મુખ્ય પાક છે એ પણ લેતા. અને સિંચાઈ માટે નહેર અને કૂવાનો પણ ઉપયોગ કરતા હતા. આપણા ઋગ્વેદના જે આર્યો છે કેટલા આધુનિક હતા તમે વિચાર કરી શકો છો. સમાજમાં શ્રમ વિભાજન શરૂ થતાં સુથાર રથ બનાવતા, લુહાર, કુંભાર, ચર્મકાર જે મોચી છે, વણકર છે એ કારીગરો પણ ઉભરે છે. અયસ્ક જે તાંબુ ને કાંસુ છે આ બે ધાતુ અયસ્ક તરીકે પણ ઓળખાતી, ખાસ યાદ રાખજો.
વેપારી છે પણી તરીકે ઓળખાતા હતા અને સાટા પદ્ધતિથી જે નિષ્ક નામનું જે સોનાના આભૂષણો છે એનાથી વેપાર ચાલતો હતો. તો આર્થિક જીવન સાદું પરંતુ સ્વાવલંબી હતું. પશુપાલન કૃષિના સુમેળથી તેઓ એક સમૃદ્ધ ગ્રામીણ અર્થવ્યવસ્થા ઊભી કરી હતી, જેણે ઉત્તર વૈદિક કાળમાં મોટા નગર અને મહાજન પદોનું જે નિર્માણ છે એનો પાયો અહીંથી નંખાયો હતો. ચોથો પ્રશ્ન છે, ઋગ્વેદ કાળના ધાર્મિક જીવન પર પ્રકાશ પાડો. તેમના મુખ્ય દેવતાઓ ઇન્દ્ર, અગ્નિ, વરુણની વિગતવાર ચર્ચા કરો. તો હવે આમાં તો મારે કંઈ ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે અગાઉ મેં ચર્ચા કરી દીધી છે. તો બધી જ વાતો આમાં તમે ઇન્દ્ર તો કિલ્લા તોડનાર તરીકે લોકપ્રિય 250 સૂક્ત તેમાં ઋગ્વેદમાં આપેલા છે. પછી યુદ્ધના દેવતા, વરસાદના દેવતા તરીકે પણ જાણીતા છે. હવે વિજય મેળવવો હોય તો ઇન્દ્રની આરાધના કરવામાં આવતી હતી. અગ્નિની વાત કરીએ તો બીજા ક્રમના દેવ છે. 200 સૂક્તો એમના માટે લખાયા છે. પાપ પુણ્યનો હિસાબ રાખતા, અગ્નિ મારફતે સ્વર્ગમાં એટલે કે મધ્યસ્થી તરીકેનું કામ કરતા. વરુણ દેવને જળ અને બ્રહ્માંડના જે નિયમો છે એના રક્ષક, પાપ અને પુણ્યનો હિસાબ પણ પોતે વરુણ રાખતા હતા. નૈતિક શિસ્ત અને વરુણની જે આરાધના છે એના માટે કરવામાં આવતી. આ સાથે સૂર્ય, વાયુ, સોમ, ઉષા આ બધા દેવતાઓની પણ પૂજા કરવામાં આવતી હતી. હવે ટૂંકમાં ઋગ્વેદિક ધર્મ ભય કે આડંબર પર આધારિત ન હતો, પરંતુ તે કુદરત પ્રત્યેનો આદર અને જે કૃતજ્ઞતા છે એના આધારિત હતો અને પ્રકૃતિને ઈશ્વર માનીને પૂજવામાં આવતો હતો. અને આ રીતે ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણ પ્રેમને કાયમી સ્થાન રહ્યું છે. એટલે કે પ્રકૃતિ બચાવવા માટે એ વખતે પણ લોકો જે છે એ કામ કરતા. તો એક્ઝામ સાથી જે ચેનલ આપણી છે એ સ્ટારવાળી ચેનલ છે. યુટ્યુબમાં લોગો આપેલો છે એ ચેનલ એ જ મોબાઈલ એપ છે. ટેલિગ્રામ ચેનલ પણ ચાલે છે, મોબાઈલ એપ પણ ચાલે છે, વોટ્સઅપ ગ્રુપ પણ ચાલે છે. એટલે કે આ કોર્સ તમે ખરીદવા માંગતા હો તો મારો કોન્ટેક્ટ છે કરી લેજો. મોબાઈલ એપ્લિકેશન સીધી ડાઉનલોડ કરવી હોય, વેબસાઇટ ઉપર જવું હોય તો એક્ઝામ સાથી ગુજરાતી કરીને આપણી વેબસાઇટ છે, ત્યાં પણ તમને કોર્સ મળી જશે. હવે આ કોર્સ જે છે ટેટ 1 છે, ટેટ 2 છે, ટાટની પરીક્ષા છે, સીસીની પરીક્ષા છે, ટાટનો કોઈ પણ મહત્ત્વનો વિષય હોય, કંડક્ટરની પરીક્ષા હોય, બધા માટે ઉપલબ્ધ છે. તો ખરીદી કરવા માંગતા હો તો 99થી કરીને 400 રૂપિયા સુધીની કિંમત છે. તો એક વખત જરૂર નજર નાખી લેજો. તમારી તૈયારી છે 100% મજબૂત બેસ્ટ રીતે કરશો. મટીરિયલ ખરીદ્યા પછી તમને અદ્ભુત ખુશી પણ થશે કે હું બેસ્ટ મટીરિયલ તો મારી નજરમાં જ નથી આવ્યું. તો ઝડપથી ખરીદવા માંગતા હો તો ખરીદી લેજો. વિડીયો પસંદ પડે તો કોમેન્ટ હજુ કરી શકો છો, લાઇક પણ આપી શકો છો. તમારા મિત્રો જોડે વિડીયો છે શેર પણ જરૂર કરી દેજો, જેના લીધે ઇતિહાસના પેપરમાં પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા તમે અચૂક લખી શકશો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.